પપ્પા ચિંતા ના કરો. બધું ઠીક થઈ જશે. સારું, પછી વાત કરીએ. જય શ્રી કૃષ્ણ. કેમ છે સસુરજીની તબિયત? પપ્પા રડતા હતા. રડતા હતા? હા. કેમ? આદિ, કેવો સવાલ છે તમારો? જો ને, અમારા લગ્ન થઈ ગયા હતા ને ત્યારે પણ પપ્પાને થોડું થોડું એકલું લાગતું હતું. મમ્મી બીમાર હતા, ઘરના કામ જાતે કરવા પડતા હતા. અને મમ્મીનું અવસાન થયું ને પછી તો જાણે પપ્પા સાવ ભાંગી પડ્યા છે. એમને પોતાને નથી ખબર કે કયો રસ્તો અપનાવે તો સારું થઈ જાય. આદિ, હું શું કહું છું? શું? જો પણ હવે એમને હિંમત તો રાખવી જોઈએ કે નહીં? સીધી વાત છે. મેં જ્યારે વાત કરીને ત્યારે મને તો કહેતા હતા કે જમાઈ મારી જરાય ચિંતા ના કરતા, મારી દીકરીનું ધ્યાન રાખજો અને ખાસ કરીને તમે એને ખુશ રાખજો. મારી બિલકુલ ચિંતા નહીં કરતા અને એને કહેજો કે હું અહીંયા બોમ્બેમાં ખૂબ જ ખુશ છું અને બધું બરાબર ચાલે છે. હા, કારણ કે તમે એની દીકરી નથી ને એટલે કદાચ તમારી સામે આંસુ ન આવ્યા હોય. તે જ એવું કંઈ કર્યું હશે તો જ આવું થયું હોય. તમારી સામે વાત કરું છું ને હું. હા, પણ તું પૂછે કે બધું બરાબર છે ને, ઘરમાં બધું વ્યવસ્થિત છે ને, હવે તું આવા બધા સવાલો કરે તો સામેવાળા માણસને ભાવુક ન થવું હોય છતાં પણ થવાય છે. પ્લીઝ આદિ, કેવી વાત કરો છો તમે? હા, પપ્પા છે મારા. મને ખબર છે કે એમને ખરેખર ચિંતા હોય ને તો જ એ મને કહેતા હોય. બાકી કયો બાપ એવો હોય કે દીકરીને દુઃખ આપવાની વાત કરે? કોઈ ના કરે. પણ જો તું કહેતી હોય તો આ પપ્પાને ત્યાં આંટો મારવા જવું છે, બોમ્બે આંટો મારી આવી. કંઈ ફરક નહીં પડે. 2 દિવસ આપણે રોકાશું ને ત્યાં સુધી સારું રહેશે. વળી પાછું હતું ને એવું ને એવું. આદિ, આપણે એક કામ કરી શકીએ. શું? પપ્પાને અહીંયા લઈ આવીએ. આઈ મીન અહીંયા આજુબાજુમાં મકાન અપાવી દઈશું ક્યાંક. અહીંયા રહેશે, કામ ધંધો કરશે અને પોતાનું જીવન ગુજારશે. પણ સારું થશે ને કે હું બાજુમાં હોઈશ, તમે હશો તો પપ્પાને સારું લાગશે. તારી વાત તો બરાબર છે. આપણે ત્યાંથી એમને અહીંયા બોલાવી લઈએ. એમ પણ અહીંયા મંદિરે જશે, બીજા તમારા કુટુંબ પરિવારના સભ્યો બધા મળે તો સારું લાગશે. અને આમ પણ બોમ્બે કરતાં અહીંયા ફરક પડશે. આજુબાજુમાં લોકો સાથે ઓળખાણ થશે, એમની ઉંમરના લોકો મળશે તો મન હળવું થશે. અને જ્યાં સુધી મકાન ન મળે ત્યાં સુધી આપણો ઉપરનો રૂમ છે ત્યાં રહેશે. અહીંયા તો કેવી રીતે? એટલે હંમેશા માટે નહીં, થોડો સમય. હું પપ્પાને વાત કરીશ, એ બીજી રૂમ ગોતી લેશે ને પછી બધું ત્યાં ટ્રાન્સફર કરી નાખીશું. પણ મારે ભાઈને એને વાત કરવી પડશે ને. તો કરો ને વાત. તને ખબર છે કે આપણે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. હા, તો મારે કંઈ પણ નિર્ણય લેતા પહેલાં ભાઈને પૂછવું જોઈએ. ના નથી પાડતી કે ન પૂછો અને ફોર્સ પણ નથી કરતી કે પપ્પાને લાવવા જ. પણ આપણે ટ્રાય તો કરી શકીએ ને. આદિ, ગમે એમ તો આપણા ઘરનું સભ્ય છે, બાપ છે મારો. એને દુઃખી જોઈને હું કેવી રીતે ખુશ હોઈ શકું? અને તમે પણ તો જાણો છો ને કે એકલતા સારી વસ્તુ નથી. હા, હું સમજુ છું ને જાણું પણ છું. તારી વાત સાચી છે કે કદાચ પપ્પાજી અહીંયા આવી જશે તો એમની તબિયત પણ સારી રહેશે અને ચિંતાઓ પણ નહીં કરે. આજે એકલતાવાયું જીવન જીવી રહ્યા છે એનાથી સારું જીવન જીવશે, એમાંથી બહાર નીકળશે. કંઈ વાંધો નહીં, તું કહે છે તો હું તૈયાર છું. થેન્ક યુ. થેન્ક યુ શું? હા, એમાં થેન્ક યુ કહેવાની કંઈ જરૂર છે? સીધી વાત છે, તારા પપ્પા એ મારા પપ્પા અને આપણે તો એમની હેલ્પ કરી શકીએ ને. આમ પણ તારો કોઈ ભાઈ નથી. જો ભાઈ હોત તો કંઈ ચિંતા જેવું હતું જ નહીં. હવે એમની આગળ પાછળ જો કોઈ હોય તો જમાય અને દીકરી, બીજું તો કોઈ છે નહીં. તો ઠીક છે, આપણે એવું જ કરીશું. તમે વાત કરશો ને? કરી લઈશ ને વાત. આજે કોને? મોટા ભાઈને અને ભાભીને પૂછવાનું કહો છો ને તમે તો પૂછી લો, એકવાર કહી દો એમને. સારું,
આ તારા મામાના છોકરાને સાપુતારા જવાનો બહુ શોખ હે? હવે શોખ પૂરો થઈ જશે એનો. દર વર્ષે જઈએ. દર વર્ષે આમ તો અને ફરવાનો શોખ જ એટલો બધો છે, ક્યાંક ને ક્યાંક જતો જ હોય. પણ હવે આ એક બસ પલટી મારી ગઈ છે. કિસ્મત સારા કહેવાય, તોય બચી ગયો. કંઈ નહીં થયું, બોલો વિચારો, કંઈ જ નહીં થયું એને. કેવું સારું નસીબ કહેવાય. બસમાંથી કૂદી પડે તો ક્યાં કંઈ થાય. એટલે એમ હોશિયાર ને, દરવાજા પાસે હતો એટલે નીચે કૂદી પડ્યો એટલે બચી ગયો. હા, એ તો બહુ હોશિયાર. એટલે જ તો એને જ કશું નહીં વાગ્યું, બાકી બસમાં બધાને ઇન્જરી થઈ. હા, પણ હવે સાપુતારા જવાનું તું નામ નહીં લેતી, એ બધું છોડ. એ તો થયા રાખે, એમાં થોડી સાપુતારા નહીં જવાય. બરાબર ને? બરાબર છે, મોટા ભાઈ કહેતા હોય એ વાત સાચી જ હોય ને ભાભી. એવું થોડી હોય, તમે બી તમારા મોટા ભાઈનો સાથ આપો છો. આપણે સાપુતારા નહીં જવાનું હોય ફરવા? જવાનું જ હોય ને ભાભી, શું મોટા ભાઈ તમે તે. કેટલા એક્સિડન્ટ થાય છે, વરસાદ પડે છે અને કેટલી બધી બસો અને ગાડીઓ અને જો આપણે એવા રિસ્ક લેવાના થતા નથી. જો એ તો થવાનું હોય ને તો અહીંયા ઘરમાં બેઠા હોય ને તો પંખો માથે પડે, એટલે એવું બધું નહીં વિચારાય, જવાય. ફરવા તો જવું પડે. સાચી વાત છે ભાભી. મોટા ભાઈ, હું કઈ વાત કરવા માટે આવ્યો છું. તમારું આ સાપુતારાનું ચેપ્ટર જરાક બંધ કરીએ. બોલે શું વાત કરવી છે? બોલો. જુઓ મોટા ભાઈ, આ મારા સસુર છે ને, મારા સસુરજી, હા હા, એ બોમ્બે બિચારા એકલા રહે છે તો હંમેશા ચિંતામાં રહે છે. અને મારા સાસુ ગુજરી ગયા પછી એમની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. અવારનવાર બીમાર પડે છે, એમની તબિયત સારી નથી રહેતી. હા, તો આપણે મીરાને કહેવાનું કે થોડા થોડા સમયે જઈ આવે ત્યાં. શું કેવું? થોડે સમય બોમ્બે જવું આવું ક્યાં પોસાય? હા, એટલે એમ કે ભાઈ જુઓ, એ ત્યાં બોમ્બે છોડીને આપણા અહીંયા આ શહેરમાં આવી જાય રહેવા માટે. આવું મીરા કહેતી હતી. બિચારી વિચારે છે કે મારા પપ્પા જો અહીંયા આવી જાય તો અહીંયા નાનું મોટું કામ કંઈ કરી લેશે, અને મીરા પણ ને હું પણ અહીંયા તો અવારનવાર ધ્યાન પણ રહી શકે, આવી શકે, મળી શકે, તો એના જીવનમાં ખુશ રહેશે. સાચી વાત છે. એક તો આ વૃદ્ધાવસ્થા એવી છે ને, અને ઉપરથી તારી સાસુની ડેથ થઈ ગઈ એટલે બિચારા તારા સસરા બહુ અટવાય છે. ખરેખર ભગવાન છે ને આવા દિવસો કોઈને ન દેખાય. આ પતિ પત્નીને આ ઉંમરે એક સાથે લઈ લે ને તો શું છે કે કંઈ ઝંઝટ નહીં હોય. કારણ કે પાછલા સમયમાં શું છે કે બંનેમાંથી એકાદ જીવતો હોય અને બિચારો તડપીને હેરાન થઈને જીવતું હોય. હા, એટલે જ્યાં સુધી એમના માટે કંઈ રહેવાની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આપણી ઉપરની રૂમમાં એ રહી શકે ને. અરે પણ ઉપર ગેસ્ટ રૂમ છે, ગમે ત્યારે આપણા ઘરે મહેમાન આવે તો પછી એમને ક્યાં સુવડાવશું? હા, એ જ હું પણ કહું છું. અને આપણા ત્યાં રહે કેવું લાગે? આજુબાજુવાળા કેવું વિચારે? કોઈ કંઈ ન વિચારે ભાભી. થોડા સમયની જ વાત છે. માની લો કે એ મહેમાન થઈને આપણા ઘરે આવ્યા છે, થોડા દિવસ રહેશે, જેવી રહેવાની વ્યવસ્થા થઈ જશે એટલે એ એમની જગ્યાએ, ને પછી તો આપણું ઘર ખાલી જ છે ને. હે આદિ, અત્યારે બધું એમ લાગે છે કે એમને અહીંયા તું ઘર લઈ આવશે, થોડાક દિવસ રાખશે, મળી જશે, એ બધું ઠીક છે. પણ મીરાને ખોટું લાગશે મોટા ભાઈ, જરાક તો વિચાર કરો. આ કદાચ ભાભી તમારા પપ્પા હોત તો, કે જેમનું કોઈ ના હોય, ફક્ત એક જ આશરો હોય, જમાય અને દીકરી, તો પછી એમની પાસે બીજો કોઈ રસ્તો નથી. અને અમે જ છીએ જે છીએ એમના, તો અમારી પાસે થોડીક તો આશા એ રાખતા હોય કે નહીં. અને મીરાને પણ એના પપ્પા પ્રત્યે લાગણી અને પ્રેમ હોય તો સીધી વાત છે, થોડુંક એ વિચારે તો ખરા ને. પણ આદિભાઈ, તમે પહેલા એવું કરો ને કે અહીંયા કશે મકાન શોધી લો, પછી એમને બોલાવો. મકાન હું ગોતવાનું ચાલુ કરી દઉં છું, પણ હવે એમની તબિયત ત્યાં ખરાબ થશે અને પછી અહીંયા લાવીને જો એ સાજા ન થાય ત્યાં સુધી ધ્યાન રાખવું પડશે. એના કરતાં સારું છે કે અત્યારે એમની તબિયત થોડી સારી છે ત્યાં સુધીમાં અહીંયા આવી જાય, અને ત્યાં હું મકાન ગોતી જ લઈશ. બહુ સમય નહીં લગાડું. હું આજે જ 2-5 જણાને વાત કરી દઉં છું મકાન માટે કે ભાઈ એક રૂમ ને નાનું અમથું રસોડું, બસ આટલું હોય તો બહુ થઈ ગયું. ઠીક છે, પણ થોડાક દિવસની વાત છે, થોડાક દિવસ જ. પછી આમ ના થાય કે અહીંયા ના 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 ના, કેવી વાત કરો છો? કોઈ રહી, જરાક તો વિચાર કરો. આ સીધી વાત છે ભાભી કે મારા સસુરજીને પણ એવું ના થતું હોય કે ભાઈ હું જમાઈના ઘરે થોડી રહી શકું, દીકરીના ઘરે થોડી રહી શકે. સારું ના લાગે, લોકો વાતો કરે. હા હા, એટલે જ કહીએ છીએ થોડાક દિવસ એટલે થોડાક દિવસ, પછી એમને ક્યાંક સગવડ કરી નાખશે. બરાબર? પાક્કું મોટા ભાઈ, પાક્કું. સારું, તો હું મીરાને કહી દઉં છું કે ભાઈ અને ભાભીએ હા પાડી છે, તું પપ્પાને ફોન કરીને બોલાવી લેજે. હા હા, થોડાક દિવસની વાત છે, તું વધારે ખોટી મને ખબર છે તું એ જ કહેવાની છે કે એમને અહીંયા નહીં રહેવા દો. પણ આવું ચાલે? પણ
એમને શરમ નહીં આવતી? દીકરીના ઘરે આવીને રહેવાની વાત કરે છે. એ આ ઉંમરે પણ એમને સમજ નથી પડતી. પણ ઠીક છે, થોડાક દિવસની વાત છે. તારે ક્યાં બધું એમનું કરવું છે? એની દીકરી છે, એ બધું કરશે. બરાબર ને? જોઈએ બીજું તો શું. ઠીક છે, હવે ભૂખ લાગે છે, કંઈક નાસ્તો વાસ્તો હા બનાવી દે. હું નાસ્તો લઈ આવું. હા. ચાલો. મીરા, અરે ભાભી તમે કંઈ કામ હતું? કામ તો કંઈ નહીં. આ આદિભાઈ સવારે વાત કરતા હતા કે તમારા પપ્પા બહુ હેરાન થાય છે, તો એ જ કે બહુ હેરાન થાય ને તમારા પપ્પા હવે. હા ભાભી, જુઓ ને, અમારા મમ્મીનું અવસાન થયું ને પછી પપ્પા બહુ એકલા પડી ગયા છે અને આજે તો ફોનમાં રડવા લાગ્યા. એટલે મેં જ આદિને વાત કરી હતી કે તમને લોકોને પૂછી લે. તમે શું વિચાર્યું છે ભાભી? એ જ કહું છું ને કે આ ઉંમરે આવી તકલીફ આવે, તમારા મમ્મી જતા રહ્યા તો કેટલું અઘરું પડે નહીં? અને ભગવાન આવું કેમ કરતો હશે? મને તો એમ થાય કે આવું હોય ને તો સજોડે જ લઈ લેતા હોય ને તો ભાભી બિચારા તકલીફમાં નહીં મુકાય ને. એવું નહીં બોલો ભાભી. મારા મા તો ભગવાનના ઘરે જતા રહ્યા છે. એક બાપુજી છે જેનો મને આટલો સહારો છે, એ નહીં હોય તો હું શું કરીશ? પ્લીઝ ભાભી, મહેરબાની કરીને આવા શબ્દો ન બોલો. બાપુજીનો તમને સહારો છે કે બાપુજીને તમે સહારો છો? એ સમજ નથી પડતી. કારણ કે અત્યારે તો બાપુજીને તમે અહીંયા બોલાવો છો એટલે બાપુજીનો સહારો તો તમે થયા. કંઈ નહીં, હવે 2-4 દિવસના મહેમાન છે તો આપણાથી થોડી ના કહેવાય. બોલાવી લો. અને આદિભાઈએ પણ કીધું છે કે અમે મકાનની તપાસ કરીએ છીએ. હા ભાભી, પણ મકાન નહીં મળે ને ત્યાં સુધી મારા પપ્પા અહીંયા જ રહેશે. પછી મકાન 1 મહિનો ન મળે, 2 મહિના ન મળે કે વર્ષ દિવસ ન મળે. અને રહી વાત સહારાની, તો એ જ તો પરિવાર કહેવાય ને ભાભી, કે જ્યારે દીકરીને જરૂર હોય ત્યારે મા બાપ ઊભા રહે અને મા બાપને જરૂર હોય તો દીકરા દીકરીઓ ઊભા રહે. બાકી ઉંમર અને સહારાને કોઈ લેવા દેવા નથી હોતા. બધી વાત સાચી હો તમારી, પણ દીકરીને જરૂર હોય ત્યારે મા બાપ ઊભા રહે અને મા બાપને જરૂર હોય ત્યારે દીકરી ઊભા રહે, એ બધી વાત બરાબર. પણ ભાઈ ભાભી હેરાન થાય, આખું ઘર હેરાન થાય, એ વાત થોડી વ્યાજબી કહેવાય. ભાભી અને મારી વાત સાંભળો, તમારા પપ્પા આવે ને એનાથી મને કોઈ તકલીફ નથી, પણ આ આખો મોહલ્લો, આખી શેરીવાળા બધા વાત કરશે કે મીરાના પપ્પા તો અહીંયા રહે, તો આ બધું આપણા ઘરમાં સારું નહીં લાગે ને. એટલા માટે સમજાવું છું તને. સમજુ છું ભાભી હું, તમે ખોટા નથી. બધા લોકો વાતો કરશે અને કદાચ લોકો વાતો ન કરે ને તો પણ બહુ ઝાઝા દિવસ કોઈ આપણા ઘરે સારું ન લાગે. પણ હું વ્યવસ્થા કરીશ ને પપ્પા માટે. મકાન મળી જશે ને એટલે પપ્પા તરત શિફ્ટ થઈ જશે. પણ પ્લીઝ ત્યાં સુધી પપ્પાને ના નહીં પાડતા. હા એટલે ગોવિંદે તો હા પાડી જ દીધી છે કે લઈ આવો, બોલાવી લો. પણ એ જ હું સમજાવતી હતી કે થોડા ટાઈમમાં એમની સગવડ થઈ જાય ને એવું વિચારજો એમ. હા ભાભી, ચોક્કસ. તમારે બીજું કંઈ કામ હતું? ના ના, કામ પતાવ. એમ પણ મારે ફોન આવે છે, હું જાઉં. સમજો છું ભાભી કે મારા પપ્પાએ આવવાની વાત કરીને એ તમને બિલકુલ નથી ગમ્યું, પણ હું પણ મજબૂર છું. મારા બાપને મૂકવાની પરિસ્થિતિ નથી મારી. ઓ કાકા, હા બોલો બોલો. આ આદિત્યભાઈ એનું મકાન અહીંયા હોય. તમે હું એના સસરા છું. અચ્છા, અને સસરા છો આદિત્યના? સારું સારું. એટલે ગામથી આવો છો? હા, હું મુંબઈથી આવું છું. મુંબઈ? હા. એનું મકાન ક્યાં છે? એનું મકાન તો અહીંયા 197 નંબર છે. કેમ મુંબઈમાં વરસાદ પાણી કેમ છે? વરસાદ ભાઈ બહુ છે. અરે ભાઈ ટીવીમાં તો જોયું તું, આમ મોટરું તણાઈ જતી હતી. સાચું છે એ? અમારા મુંબઈમાં બહુ વરસાદ પડે છે. હા બહુ વરસાદ. હા હા. તો 100 ને કેટલા નંબર કીધા? 197 નંબર છે. પણ અત્યારે લગભગ આદિભાઈ તો ઓફિસે ગયો હોય, એની વહુ ને એ બધા હશે કરે. તમે કેમ અચાનક? મીરા છે ને મારી છોકરી છે. એવું છે? તમે મીરાના પપ્પા છો? સારું સારું. હા સરસ. હા તો આટો દેવા એવા દીકરીને ઘરે? હા, હા સારું સારું સારું. દીકરીનો ફોન હતો હા એટલે આવ્યો છું. સારું સારું. કેમ તમારી તબિયત પાણી સારા નથી? આવું લાગે, જોતા એવું લાગે છે. ના ના,
હાજા મંદા રિયા કરી એવું ને? હા 197 નંબર કીધા ને? આ 197. હા આ બીજું મકાન આ આવ્યું. એક હા ભલે આવજો બેસો, અહીંયા હું અહીંયા જ રહું હા છું. ભલે ભલે પછી આવજો બેસો હો. ભલે ભલે. સારું. કોણ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મીરા હા મીરા છે ને, આવો, તમારી જ વાર જોતા હતા. તમે તો આવી ગયા. મને તો એમ કે હેમખેમ આવશો નહીં. પણ આવી ગયા છો તો આવો. મીરા, મીરા, જો તારા પપ્પા આવ્યા છે. પપ્પા તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેગ આપી દો. હા હા હા, કરો સેવા પૂજા. અને પેલી આરતીની થાળી નહીં લાવી? જા આરતીની થાળી લઈ આવો. પપ્પા તમે પહોંચી ગયા ને? ચલો આપણે બેસીને વાત કરીએ. હા બેસો, ચા પાણી. ભાભી ના ના બેટા હું બનાવી દઈશ. હમ? પપ્પા વ્યવસ્થિત પહોંચી ગયા ને? રસ્તામાં કોઈ તકલીફ નથી પડી ને? જય શ્રી કૃષ્ણ. દેખાય તો છે, બસ સારું છે. બરાબર તો આવી ગયા છે. હા ભાભી. શું થયું? મીરા બેટા હા પપ્પા. તારી તબિયત તો સારી છે ને? હા મને શું વાંધો હોય, મને સારું છે. આવો, તમે ચિંતા ન કરતા પપ્પા. તમારા રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે અને તમને ફાવે તો નોકરી કરજો, બાકી ઘરે રહ્યો ને તો મને કોઈ વાંધો નથી. ભલે બેટા. હા તારો બહુ આગ્રહ હતો ને એટલે થયું કે હમણાં મારી દીકરીનું કેદુને મોઢું નથી, એટલે આવવાની ઈચ્છા તો નહોતી પણ તારા આગ્રહના લીધે હું આવ્યો છું બેટા. હા વાંધો નહીં. એ બાને તાને અને આ જમાઈને જોવા તો મળ્યા. હવે તમારે અહીંયા જ રહેવાનું છે, પછી તમારે શું ઉપાધિ છે? અને આમ પણ હવે એ શહેરમાં શું છે, ત્યાં તમે એકલવાયું જીવન જીવો છો એના કરતાં સારું છે ને કે અહીંયા જ્યારે પણ તમને અમારી યાદ આવે ત્યારે તમે અમને મળી શકો છો, અમને મળીને વાત કરી શકો છો. સાચી વાત છે બેટા. હા તમારા સાસુ જ્યારથી આ દુનિયા છોડીને જતા રહ્યા ને ત્યાર પછી મુંબઈમાં મને જરાય નહોતું ગમતું. બેટા આપણું તો કોઈ ત્યાં સગુવાલું છે નહીં, બધા દેશમાં છે, અને અહીંયા આવ્યો ને તો થોડીક રાહત થઈ. કોક તો છે આપણું, અને એમાંય મારી દીકરી લાડકી. જમાઈ હા, કામકાજ અને બધું કેવું ચાલે છે? બધું ફર્સ્ટ ક્લાસ છે, કંઈ ટેન્શન લેવા જેવું છે જ નહીં. આ તમારા મોટા ભાઈ ગોવિંદભાઈ એ બહાર ગયા છે. અચ્છા. સારું. તમે ત્યાં અલવિદા કહીને જ આવ્યા છો ને બોમ્બેને? કે હા હજી કઈ વિચારોમાં આવ્યા હોય એવું લાગે છે. ના ના આદિ બેટા, આ મીરાનો ફોન આવ્યો ને એટલે મારો સામાન એક જગ્યાએ ગોડાઉનમાં મૂકી અને જે ભાડાનું ઘર હતું ત્યાં તાળું મારી દીધું અને એ લોકોને સોંપીને હું આવ્યો છું. કંઈ વાંધો નહીં પપ્પા, ચિંતા ન કરો. હા ભાડાની રૂમની વ્યવસ્થા થઈ જાય ને એટલે એ સામાન મંગાવી લેશું આપણે, કંઈ ચિંતા જેવું નથી. ભલે બેટા. પણ મીરા, તે તો હમણાં એમ કીધું કે રૂમ મળી ગઈ છે આપને. ભાભી રૂમ મળી ગઈ છે એવું નહીં, રૂમ છે ને આપણે ઉપરવાળી જે રૂમ છે ને એ પપ્પાને રહેવા આપવાની છે, એટલે હું એવું બોલી કે રૂમ મળી ગઈ છે એમ. પણ તમે ચિંતા ન કરો, આ સોસાયટીમાં જ્યાં સારું મકાન હશે ને આપણે ત્યાં જ રાખીશું, એટલે હું રોજ સાફ સફાઈ કરવા પણ આવી શકું. નજીકમાં જ, મતલબમાં કે તમારે પણ કંઈ ચિંતા ના કરવી જોઈએ અને મીરાને પણ તમારી ચિંતા ના રહે. મીરા બેટા, જો તમને કોઈ તકલીફ હોય તો બિલકુલ નહીં પપ્પા, તકલીફની શું વાત છે એમાં? આ તમારું જ ઘર છે, તમે નિશ્ચિંત થઈને રહી શકો છો. અને હા, અને તમે એવું વિચારશો ને કે આ મારું ઘર નથી, મારી દીકરીનું ઘર છે, તો અહીંયા પણ સુકૂન નહીં મળે પપ્પા. સુકૂન માણસના જીવનમાં એક જ જગ્યાએથી આવે છે, એના મનના વિચારોથી. તમે કંઈ કામ માટે મને કહેતા હતા, તો હજી પણ તમારે આ ઉંમરે કામ કરવું જરૂરી છે? હા બેટા, એમાં એવું છે ને કે જ્યાં સુધી કામ કરતા રહીએ ને તો શરીર થોડીક નરવું રહે અને આપણું એમાં જીવ પોરવાઈ જાય. અને ઘરે બેઠા બેઠા તો આમે નળવું
એના કરતાં ક્યાંક ભલે ને આજુબાજુ ગમે એ કંઈક કામકાજ હોય. એ લાખ રૂપિયાની વાત કરી અંકલ તમે. કામ તો કરવું જ જોઈએ. હા. ઘરે બેસી રહેવું ને એના કરતાં કામ કરો ને એ સારું. અને એમ પણ તમે તો થોડા દિવસના મહેમાન છો એટલે અમને કંઈ નડો એવું નથી, પણ તે છતાંય તમે કામ ચાલુ કરી દો તો તમે અલગ રહેવા જાઓ ત્યારે તમને તકલીફ નહીં પડે. હા ભાભી, બરાબર છે. કંઈ નહીં, તમે થાકીને આવ્યા હશો, તમે ફ્રેશ થઈ જાઓ. અને મીરા, તું પપ્પા માટે ચા નાસ્તો બનાવ. ચા પહેલાં બનાવ, ચા પી લઈએ. હા. આવો પપ્પા. પપ્પા, રૂમ ગમશે ને? બેટા, જેમ તેમ કરીને હવે દિવસો જ કાઢવાના છે ને. આમે આપણે 10 બાય 10ની રૂમમાં રહેતા હતા જેમ તેમ કરીને. એટલે આ તો તારો બંગલો છે. આવું તો મેં ક્યારેય જોયું જ નથી બેટા. હા, ફિલ્મના સેટ જેવું. એક ખૂણામાં રસોઈ ઘર હોય તો એક ખૂણામાં બેડરૂમ હોય, એવી રીતે જ ને? પણ જો બેટા, એક વાત ધ્યાન રાખજે, તારા કુટુંબના કોઈ સભ્યને તકલીફ હોય ને એવું નહીં કરતી મારી. બસ કરો ને પપ્પા, કુટુંબને છોડો તડકે. તમને નાસ્તો ભાવ્યો કે નહીં? આ કેટલા સમય પછી મેં તમારા માટે ભાખરી બનાવી હતી, ભાવી ને? અરે બેટા, ઘણા દિવસે આજે મેં ભાખરી ખાધી. નહીંતર મુંબઈમાં તો હું વડાપાઉં અને સેન્ડવિચ કંટાળી ગયો હતો બેટા હું. પપ્પા, યાદ છે જ્યારે મેં પહેલી વખત ભાખરી બનાવી હતી? એક તો એ ભારતના નકશા જેવી અને ઉપર જતા કાળી થઈ ગઈ હતી, એટલી બાળી હતી મેં. છતાંય આ તારા બાપને એ બિસ્કિટ જેવી લાગી હતી. હા પપ્પા, એ જ તો છે ને કે પરિવારના સભ્યો જ છે જે સુખ અને દુઃખમાં સાથ આપે. આ ફક્ત એક ભાખરીની વાત નથી, સમજવા જેવી ઊંડી વાત છે. પણ છોડો એ બધું. હવે તમે અહીંયા આવી ગયા છો ને, હવે કોઈને જે કહેવું હોય તે કહે, પણ તમારી દીકરી તમારો સાથ ક્યારેય નહીં છોડે, પ્રોમિસ. એક વાત કહું બેટા, હમ. આજે તું મારી દીકરી નહીં દીકરો બનીને ઊભી છે. અરે વાહ, સાચું પપ્પા? તો આપણે મારું નામ બદલાવવું પડશે ને? તું પણ આવ ગાંડી એવી ને એવી જ છે. પપ્પા, નાસ્તો થઈ ગયો છે, દવા પણ મેં આપી છે. હવે તમે આરામ કરો અને કાંઈ પણ જરૂર હોય ને તો મને બોલાવજો, ઠીક છે? ભલે બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ બંધ કરું છું. હા બેટા, પણ હા હા પપ્પા, ખાલી ઠાલો કરું છું. હા, તાળું નહીં મારતી, મને ખોલતા નહીં આવડે પાછું. એ મારા રામ, હે ઈશ્વર. આજે ઘણા સમય પછી મારી દીકરી મીરાના દર્શન કર્યા. બહુ મજા આવી, મને બહુ આનંદ થયો. માલતી, જોયું આજે આ તારી દીકરી મીરા છે ને, એ આજે દીકરો બનીને મારી પાસે ઊભી રહી છે. કહેવાય છે ને, કદાચ દીકરો હોય ને તોય આટલી લાગણી ન હોય. અને મારી દીકરી મીરા તારા ઘરે મને લઈ આવી. આ વસ્તુ સારી તો ન લાગે, પણ શું કરું, મજબૂર છું. કાંઈ વાંધો નહીં, મને કોઈ સારી જગ્યા મળી જશે ને એટલે ત્યાં જતો રહીશ. અને એમાંય આટલામાં જ ક્યાંક રૂમ ગોતીશ, એટલે મારી દીકરીને રોજ જોઈ તો શકું. હાશ. હા, થાકી ગઈ? પણ સાથે સાથે બહુ ખુશ છું, એકદમ રિલેક્સ ફીલ થાય છે. કેમ? એમ જ. પપ્પા એમ કેમ પહોંચી ગયા, એમને જોઈને મને થોડું સારું લાગ્યું. અને હવે તો અહીંયા જ રહેવાના છે ને, એ વાતની પણ ખુશી છે. બરાબર છે, ખુશ તો થવું જ જોઈએ ને. હા, નાસ્તો કરાવ્યો પપ્પાને? નાસ્તો કરાવ્યો, અત્યારની દવા આપી દીધી છે અને હવે આરામ કરે છે. બહુ સારું. હા, પણ તને એક વાત કહેવાની હતી મારે. હા બોલો ને. કે જો મારે જલ્દી એમના માટે કંઈક રહેવાની વ્યવસ્થા કરવી જ પડશે. આદિ, કેમ આવું બોલો છો? હજુ પપ્પા આવ્યા એને કલાક નથી થયો ત્યાં. તું સમજી નહીં, તે જોયું નહીં?
આ મારો કહેવાનો મતલબ કે ભાભીનું મોઢું જોયું હતું હા એના ઉપરથી જ ખબર પડી જાય છે કે એમને જરાય નથી ગમ્યું. તો તું વિચાર કર કે પપ્પા હજી 1 અઠવાડિયું કે 15 દિવસ જો અહીંયા રહેશે ત્યાં સુધીમાં રૂમ નહીં મળે એમને માટે તો બની શકે કે ભાભી કંઈ બોલશે કંઈ કહેશે ને એના લીધે આપણા ઘરમાં મતલબમાં ઝઘડો થાય અને પપ્પા હોય તો કેવું લાગે. આદિ તમે આવું બધું વિચારો નહીં. જો એક તો મારું મગજ આમ પણ કામ નથી કરતું, ભાભીનો સ્વભાવ ખબર નથી પડતી કે કેવો છે, અને હવે તમે પણ આવું બોલો છો. મળી જશે રૂમ, મળી જશે નોકરી, બધું થઈ જશે. તમે નોકરી માટે તપાસ કરવાના હતા ને? તપાસ તો કરી છે પણ પપ્પાની ઉંમર પ્રમાણે અત્યારે એમને નોકરી મળવી ખૂબ જ મુશ્કેલ છે. અને રહી વાત તો એક નોકરી છે પણ હવે એ કરશે કે નહીં. કઈ નોકરી? વોચમેનની. પપ્પા સામે મને ભૂલતા જીભ નહીં ઉપડે કે તમે વોચમેનની નોકરી કરશો અને એ પણ નાઇટમાં. દિવસ પાળીમાં તો જગ્યા નથી, નાઇટમાં જગ્યા છે ખાલી. પણ સારું ને, જો પપ્પાનો સમય નીકળી જશે અને એ જોબ એવી છે કે ત્યાં કોઈ મહેનત નથી કરવાની, પપ્પાને ફક્ત ને ફક્ત બેસી રહેવાનું છે, એટલે પપ્પા કરી શકશે. અને છતાં પણ એકાદ મહિનો કરશે ને નહીં ફાવે ને તો બીજી નોકરી ગોતી લઈશું. હા મને કંઈ વાંધો નથી, મેં તો એમના માટે બનતી કોશિશ કરી છે. અત્યારે જે નોકરી હતી એ મેં તને કહ્યું. હવે પપ્પાએ કરવી ન કરવી એ તું અને પપ્પા વિચારી લેજો. હું નહીં, પપ્પાને ગમશે ને તો નોકરી કરશે, બાકી કંઈ નહીં. સારું. મકાનની વાત કરું તો મેં 2-3 જગ્યાએ મકાન માટે પણ જાણ કરી હતી, પણ અમુક એરિયામાં એટલે કે આપણા વિસ્તારમાં એટલામાં નજીકમાં કંઈ મળતું નથી. અને એક જગ્યાએ ખાલી હતું, મેં વાત પણ કરી તો એ લોકો કોઈ મતલબમાં પપ્પાની ઉંમરના વ્યક્તિ અને એકલા એ લોકોને નથી આપવા માગતા. આજે તમે ખોટું મને બર્ડન આપો છો અત્યારથી. Burden એટલે- પપ્પા આજે આવ્યા જ છે, શાંતિ રાખો ને થોડી. શાંતિ તું સમજતી નથી. શાંતિ તો હું રાખવા જ માંગુ છું. ખબર છે મને, પપ્પા આવ્યા એટલે ગમતું નહીં હોય ને. અરે કેવી વાત કરે છે. જવા દો, હું એમના માટે સારું વિચારી રહ્યો છું. હું વિચારી લઈશ. તું થોડી લેડીઝોને વાત કરજે જેથી કરીને આ લેડીઝ લોકો જલ્દી ગોતી શકે આ બધું. ખબર પડે છે મને, સમજ્યા? હા તો તું તારી રીતે રહેવાની વ્યવસ્થા એમની મતલબમાં નજીકમાં આડોશ પાડોશ કરી લઈશ. સોસાયટીમાં જઈ આવજે અને બધા સાથે વાત કરીને પૂછજે, જલ્દી કરજે. હા, અને તમને હું ન પોસાતી હોય ને તો કહી દેજો, હું પણ પપ્પાની સાથે જતી રહીશ. કોઈને કંઈ કહેવાતું નથી. થાકી ગયો યાર. શું તું કેમ આમ મોઢું ચડાવીને બેઠી છો? જે થવાનું હતું તે થયું. આવી ગયા છે મીરાના પપ્પા. મહેમાન આવી ગયા એમ ને? હા, અરે હજી તો વાત થઈ ને તરત આવી પણ ગયા. અરે તો હા, મુંબઈથી આવતા શું વાર લાગે? 3-4 કલાકનો રસ્તો છે તો આવી ગયા હશે. મને તો લાગે છે કે બધી પેકિંગ કરીને જ બેઠા હશે, કેમ ફોન આવે ને એટલે નીકળી પડું. ઠીક છે, આવી ગયા તો ભલે ને આવી ગયા. થોડાક દિવસના મહેમાન છે, થોડાક દિવસ એમને રહેવા દે, બરાબર, પછી જતા જ રહેવાના છે ને એમ. પણ મને નથી લાગતું કે એ થોડા દિવસના મહેમાન હોય, કારણ કે આદિ ને મીરા તો એવી રીતે વાત કરે છે ને કે હવે એ સુરત છોડીને તો જશે જ નહીં. અને સુરત છોડીને નહીં જાય ને તો મને તકલીફ નથી, પણ આપણું ઘર છોડીને નહીં જાય તો? સુરત વસ્તુ જેવી છે, સુરતમાં એકવાર આવીને કોઈ વસે ને તો પાછું જવાનું નામ નહીં લે, બરાબર. પણ આપણા ઘરમાં થોડી રહેશે, આજુબાજુમાં ક્યાંક મકાન મળી રહેશે, અને એવું છે તો હું ગોતીશ એમના માટે મકાન. બસ, પણ તું ખોટી ચિંતા નહીં કર. શું ચિંતા નહીં કરું? મને તો છે ને આમ ઘરમાં માણસ વધે ને, ઓલરેડી આપણે આટલા જણ છે, હવે એનું કામ કરવાનું પોસાય જ નહીં આ જમાનામાં. એ બધું છોરા, ઘડિયાળ મેં તારા બર્થડેમાં આપી હતી જ છે કે? હા, એ જ છે ને. તો મને બીજું કોણ આપવાનું હતું? મસ્ત લાગે છે હો તારા ઉપર. અચ્છા, ઘડિયાળ મસ્ત લાગે છે મારા ઉપર. વાહ. અને શું કહું છું, આજે મારો ફ્રેન્ડ નથી પેલો સંજય, હા, એની બર્થડે પાર્ટી છે. જો ને મેં કીધું ભાઈ પોતાની બર્થડે તો શું મનાવવાની હોય, પણ હવે એને 30 વર્ષ પૂરા કર્યા છે તો સેલિબ્રેશન રાખ્યું છે, તો આપણે સાંજે ત્યાં જવાનું છે. ચોક્કસ. એમ પણ આપણે કેટલા દિવસથી કશે ગયા નથી, અને હવે તો મને એવું લાગે છે કે મને ઘરમાં રહેવાનું જ નહીં ગમશે, એટલે રોજને રોજ આપણે કશે નીકળી જ જઈશું. એ વાત કરે, હવે કોકના માટે આપણે ઘર છોડીને પોતાનું નીકળી જવાનું
અરે મતલબ એમ નહીં, એમ પણ આપણે ફરવા ક્યાં જઈએ છે તો થોડું 2-4 દિવસે આમ તેમ આંટો મારવા જયા કરશું. અને આજે બર્થડે પાર્ટીમાં જઈએ તો થોડું માઇન્ડ તો ફ્રેશ થાય, નહીં તો મારું મગજ તો આમાં જ ચાલે છે ક્યારનું. હવે આ બર્થડે પાર્ટીમાં તો જવાનું છે, પણ આજે ઓફિસમાં એટલું બધું કામ હતું ને, એટલો થાક લાગે છે ને, જવાનું મન જ નથી થતું. તમને તો છે ને આ રોજનું રહેવાનું, રોજ ઓફિસમાં કામ હશે ને રોજ તમને થાક લાગશે. એક કામ કરો, તમે આરામ કરી લો, હું તમને મસ્ત ચા બનાવીને આપી દઉં છું. પછી આપણે બર્થડે પાર્ટીમાં તો જવાનું જ છે, એ ફાઇનલ છે. અરે બર્થડે પાર્ટીમાં શું હશે યાર, ખોટા 2-4 કલાક બગાડવાના. અરે સાંભળો ને, બર્થડે પાર્ટીમાં જે હોય તે, પણ તમે મારા માટે પેલો નવો ડ્રેસ નહીં લાવ્યા હતા તો એ હું ક્યારે પહેરીશ? એટલે આપણે આમ બર્થડે પાર્ટીમાં જઈએ તો હું એ મારા નવા ડ્રેસનું મુહૂર્ત તો કરું. ઠીક છે, હવે તારા ડ્રેસનું મુહૂર્ત કરવું છે તો વાંધો નહીં, જાશું બસ. થેન્ક યુ. આટલી બધી વીંટીઓ કેમ પહેરી છે? મારા પપ્પાને ત્યાંથી આપ્યું હોય તો એ મારે પહેરવાનું નહીં. સારું, ચાલ હવે ફટાફટ જા કોફી બનાવી દે. તમે આરામ કરી લો ને, હા હું કોફી બનાવીને આપી જાઉં છું રૂમમાં. ઠીક છે. આદિ, આજે તમે પપ્પાને લઈને જવાના હતા ને ઇન્ટરવ્યૂ માટે? આપ જોબની વાત કરી હતી ત્યાં. અરે હા, લઈ જવાનો છું, પણ હજી પપ્પા તૈયાર થઈને આવ્યા નથી લાગતા. એમાં એવું છે કે થોડું તાવ જેવું છે પપ્પાને. તાવ? હા, આજે થોડાક વીક લાગે છે સવારના મને. એવું હોય ને તો પહેલાં હોસ્પિટલે જતા આવજો ને પછી ત્યાં જજો. અરે જો, મારે તો ઓફિસ પર જવું પડશે ને. એવું હોય તો તું બતાવી આવજે ને પપ્પાને દવાખાને. અને રહી વાત આ જોબની, તો ત્યાં મેં વાત તો કરી જ દીધી છે. ખાલી પપ્પાને એ ભાઈ સાથે મુલાકાત કરાવવાની છે, ત્યાંના પ્રમુખ છે. કેવી વાત કરો છો તમે? હું લઈ જઈશ પપ્પાને કે તમારે જવું જોઈએ? અરે એ તો હું બતાવી દઈશ, પણ એ પહેલાં બહાર આવે, મારી સાથે વાત કરે, તો હું એમને ત્યાં એ ભાઈ સાથે મુલાકાત કરાવી દઈશ. પછી આજથી જવું હોય તો આજથી, અને કાલથી જવું હોય તો કાલથી. પપ્પાને જેમ અનુકૂળ પડે તેમ. બોલાવો. પપ્પા, પપ્પા. હા બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આદિત્ય. તૈયાર થઈ ગયા? હા બેટા. પપ્પા, સારું લાગે છે કે દવાખાને જવું છે? હા, રાત્રે 2 વાગે નીંદર આવી બેટા. તો ઉઠાડાઈને અમને ફોન કર્યો હતો. અરે ના ના બેટા, અડધી રાતે થોડા કોઈને હેરાન કરાય, પછી નીંદર આવી ગઈ. પપ્પા, અમે જ્યાં જોબની વાત કરી છે આ સિક્યોરિટી ગાર્ડમાં, ત્યાં નાઇટમાં જવાનું છે. તો ના પાડી દઈએ, તમે દિવસના ક્યાંય નોકરી ગોતી લો ને. પણ આમ તો એમના માટે સારું જ છે ને. હજુ તમને રાતના ઘણીવાર ઊંઘ નથી આવતી, આવા પ્રશ્નો તો રહે જ છે. આ તમે 2-3 વાગ્યા સુધી જાગતા હોય તો 2-3 કલાક બીજી વધારે, દિવસે સૂઈ રહેવાનું, ફરક શું પડવાનો છે? જેવી તમારી ઈચ્છા. અત્યારે ત્યાં દિવસમાં નોકરી નથી પપ્પા. મેં બધી જગ્યાએ પૂછાવેલું છે, પણ કોઈ જગ્યાએથી હા નથી આવી. અને તમારી આ ઉંમર પ્રમાણે અત્યારે તમારા માટે જે કામ ગોતવું ને એ ખૂબ જ મુશ્કેલીવાળું કામ છે. અહીંયા વાત કરી છે મેં, આજે જ આપણે એને મળવા જવાનું છે, અને એટલા માટે હું તમારી રાહ જોઈ રહ્યો હતો. તમે આવો તો આપણે ત્યાં મનસુખભાઈને મળી આવીએ, તમે એમની સાથે બેસીને વાત કરી લો, અને તમારે કંઈ પ્રશ્ન પૂછવા હોય તો પૂછી શકો છો, અને એ બધાના નિયમો જે કંઈ પણ હશે એ બધું જણાવશે. ત્યાર પછી તમે આજ રાતેથી જવા માંગો તો આજે, તબિયત સારી ના હોય તો કાલથી જવા માંગતા હોય તો કાલે. અને અત્યારે દવાખાને જવું છે કે નહીં, મીરા એવું પૂછતી હતી. આદિત્ય કુમાર, હું શું કહું છું કે આ રાતની જોબ હોય તો પછી આખો દિવસ હું એ કોકને નડું, ઘરમાં સૂતોડો, મીરા બેટા એ સારું ન લાગે. પપ્પા, નડવાની વાત તો પછીની છે. તમને કમ્ફર્ટેબલ હોય ને તો હા પાડો. અમે એવું વિચારીએ છીએ કે રાત્રે કામ કરશો ને તો દિવસના ઊંઘ આવી જશે, હા, એટલે અમે એના માટે વિચારીએ છીએ. અને અત્યારે કામ મળવું પણ અઘરું છે. જો તમે આખો દિવસ ને સાંજ આવું જ વિચારો છો તો જ્યાં સુધી નોકરી નહીં કરો ત્યાં સુધી તો 24 કલાક તમે ઘરમાં રહો છો એવું જ સાબિત થશે. એના કરતાં સારું છે કે કાલ સવારે તમે કોઈને પણ કહી શકો ને કે હું રાતપાળી નોકરી કરું છું ભાઈ, અને એટલા માટે ઘરે હોઉં છું. ભલે બેટા, તમે જેમ કહો તેમ. તો ઠીક છે, તમે છે ને ચાલો અત્યારે મારી સાથે ચાલો, હું તમને મનસુખભાઈ સાથે મુલાકાત કરાવી દઉં છું. અને ત્યાર પછી તાવ જેવું છે તો ખરા થોડુંક. ના ના, અત્યારે સારું છે બેટા. હવે દવાખાને જવાની કાંઈ જરૂર નથી મીરા બેટા. હું મનસુખભાઈને મળી આવું. તો પછી હું ઓફિસ માટે રજા ના પાડું. મીરાની ઈચ્છા એવી હતી કે હું તમને પહેલા દવાખાને લઈ જાઉં અને પછી
નહીં મેરા બેટા એવી જીદ નહીં કર, મને સારું છે. હું છે ને જમાઈને બિચારાને રજા પાડવી પડે એના કરતાં મનસુખભાઈ સારું, વાંધો નહીં પપ્પા. ઠીક છે, તમે લોકો નાસ્તો કરીને નીકળી શકો છો. ચાલો તો નાસ્તો કરીને પછી આપણે જઈએ. હા. અરે અરે બેસો બેસો બેસો. હા, ધૂળ લાગી છે કાકા. ખુરશી તો સાફ કરીને ખાઈ ને. તમે અરે તમે મને નથી ઓળખતા? હા 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 આદિત્ય કુમારના મોટા ભાઈ છો ને તમે? વાહ કાકા, ખરેખર તમારી યાદદાસ્તને છે ને દાદ દેવી પડે. તમને યાદ છે એમ, બરાબર ને? હા, તો હું અહીંયા આવ્યો ને એટલે તમને જોયા જ નથી એટલે. અરે હું કંઈ નવરો તો છું નહીં. આ સવારે કામ પર જાઉં તો સાંજે પાછો આવું, તો પછી નહીં જોયા. ને તમારા વિશે સાંભળીને ખરેખર કાકા બહુ દુઃખ થયું. તમારા પત્ની છે ને બહુ વહેલા જતા રહ્યા ને. થોડાક દિવસ 10 વર્ષ હજી કાઢી નાખત તો પછી શું છે કે બંનેનો સમય આવી જવાનો. હા ભાઈ. શું તકલીફ શું હતી એને? આ ફેફસામાં પ્રોબ્લેમ હતો. બીડી બહુ પીતા હતા? ના ના, તો ગુટકા એવું કાંઈ બૈરાઓને થોડું વ્યસન. હા, પાછા બોમ્બે રહે તો કદાચ થોડું થોડું લેતા હોય રોજ, તોય તકલીફ પડે ને. ના ના, તો અમારા ઘરમાં એવો રિવાજ નથી. અરે કાકા, ઘરમાં રિવાજ મુંબઈની તો બધાને ખબર જ છે ને કઈ રીતના બધાના શું રિવાજ હોય. ના બેટા, એવું નથી. તો અમારું ઘર છે ને સંસ્કારી છે. અમે આ બધા દૂષણોથી દૂર છીએ. સરસ સરસ. તો અત્યારે તમારી ઉંમર કેટલી છે? 68 વર્ષ જેવું છે. તો તમારે હજી ઘણા વર્ષ કાઢવાના છે. 80 તો પૂરા થશે ને? હવે ભગવાન જ્યાં સુધી જીવાડે ત્યાં સુધી, એ તો આપણા હાથની વાત છે ને. સાચી વાત છે. હું શું કહું છું કાકા, તમે એક કામ કરો ને. તમે છે ને તમારું નામ છે ને મેરેજ બ્યુરોમાં લખાવી નાખો. કોઈ 50-60 વર્ષના માળી હોય ને તો તમારો મેલ પડી જાય. તો શું છે કે આ જો આ જીવનના બાકી દિવસો છે ને તમારે એકલા કાઢવા નહીં પડે. કોઈ તમારી સાથે હોય, બંનેના વિચાર મળતા હોય, એકબીજાને સાથ આપી શકો. જો ભાઈ, હવે મારે એક ભાવમાં બે ભાવ નથી કરવા. હવે આ ઉંમરે આવું બધું વિચારવું એ પણ મારા માટે પાપ છે. મારી દીકરી મીરાને લોકો શું કહે? અરે દીકરીને હવે તમારા મુંબઈમાં આટલી બધી ભીડભાડમાં કોણ કોઈ ઓળખવાનું છે? અહીંયા તમને કોઈ ઓળખતું નથી તો પછી ખોટી શું નવરી દુનિયા વિશે વિચારવાનો. જો હું તો કહું મસ્ત તમને સુરતમાં એકાદ હું સસ્તું મકાન ગોતી આપીશ, બરાબર? આ મુંબઈમાંથી પૈસા તો કંઈ કમાઈ લઈ આવશો ને થોડા ઘણા? ના બેટા. તો હું તમને વેલંજા બાજુ સસ્તું મકાન ગોતી આપું 10-12 વાળું. જો બેટા, મારી પાસે જે મૂડી હતી ને એમાંથી મેં મારા દીકરીના લગ્ન કર્યા. મુંબઈમાં હું ભાડે રહેતો હતો. આ મુંબઈમાં તો કાકા એમ પણ લોકોને આખી જિંદગી છે ને ભાડાના મકાનમાં જ નીકળી જાય. કોઈ પોતાનું મકાન કરી નથી શકતું. અને આ દર દાગીના હતા એની દવામાં વપરાઈ ગયા. દવા દારૂમાં? દવા એમ નહીં, દારૂ તમારું? ના ના ભાઈ, તો હું આ બધા દૂષણોથી દૂર છું. મને તો કોણ જાણે મારા માથે તો શું વીતી છે ને એ મારું મન જાણે છે ભાઈ. સાચી વાત કાકા. નહીતર મારે આ દીકરીને ઘરે થોડું આવવું પડે. ના ના, દીકરીના ઘરે તો બિલકુલ ન અવાય. પણ હવે તમારી એકને એક દીકરી છે, તમે દીકરી પાસે નહીં જાઓ તો પછી કોની પાસે જાઓ? અને એમ પણ સારું ન લાગે. દીકરીને ત્યાં વધારે રહો ને તો પછી તમારે ત્યાં તો કોઈ છે નહીં ઓળખીતું, પણ હવે અમારે તો અહીંયા છે ને આજુબાજુવાળાને, ગામવાળાને, સોસાયટીવાળાને. ભાઈ, હું બધું જ સમજુ છું. હા, તો મારી દીકરીનો બહુ આગ્રહ હતો. 5-6 ફોન આવ્યા ને એટલે હું આવ્યો છું. અને ખાસ તો મારી દીકરીનું મોઢું જોવા.
જોઈ લીધું? ચિંતા નહીં કરો, તમારી દીકરી છે ને એ એકદમ બહુ ખુશ છે. મારો ભાઈ છે ને આદિત્ય એને માથા પર બેસાડીને રાખે છે. તમારી દીકરીને કોઈ કમી આવવા દેતો નથી. ખરેખર તમારી દીકરી છે ને બહુ ભાગ્યશાળી છે. તમે તમારા જીવનમાં બહુ સારા પુણ્ય કર્યા છે ને તો આદિત્ય જેવો તમને જમાઈ મળ્યો છે. હા બેટા, બરાબર ને? એ વાતનું તો મને પણ ગર્વ છે. મને હવે મારી દીકરીની કોઈ ચિંતા નથી. હું તો મારી જિંદગી ગમે તેમ કરીને ગુજારી દઈશ. હા, ઠીક છે ઠીક છે. હું શું કહું છું કે મેં તમારા માટે એક મકાન ગોતી કાઢ્યું છે. 3000 ભાડું છે અને 7000 ડિપોઝિટ છે. તો એટલા તો થઈ જશે ને? હા બેટા, આ આદિત્ય કુમારે એક નોકરીની તો વાત કરી હતી નાઇટમાં, અને મુંબઈથી 2-3 હજાર રૂપિયા મારા ખીચામાં છે. બાકી તો કંઈ 2-3 હજાર રૂપિયાથી શું થાય કાકા? આ મુંબઈ જેવા મોંઘા શહેરમાં તમે રહો છો તો 2-3 હજાર રૂપિયામાં તો મહિનાનું તો શું અઠવાડિયાનું કાઢવું અઘરું છે. કારણ કે હું રહ્યો છું ને ત્યાં, એટલે મને ખબર છે કે ત્યાં કેટલા પૈસા જોઈએ ને કેટલા પૈસામાં ઘર ચાલે. જો બેટા, હું જેમ તેમ કરીને દિવસો ગુજારતો હતો. સાચું કહું, હું વડાપાઉં ખાઈને હું મારું જીવન ગુજારતો હતો. અઠવાડિયે એકાદી વાર કદાચ હું જમવા જતો હોઈશ. બસ આવી રીતે જીવન વિતાવું છું. ઠીક છે, કંઈ વાંધો નહીં. હું એવું તો તમારા જમાઈને વાત કરી લઈશ, અને એવું છે તો આ ડિપોઝિટ અમે આપીને તમારું સગવડ કરી દેશું. ઠીક છે? ભલે, તમારો ખૂબ ખૂબ આભાર. હા, ઠીક છે ઠીક છે, ચાલો. અને આજે મંદિરમાં પ્રસાદી છે આપણા સોસાયટીના, તો સાંજનું જમવાનું ત્યાં છે, બરાબર? હા, પૂરીને શાક ને બધું ખાશું ને, દાળ ભાત. એમે તમે મુંબઈમાં તો વડાપાઉં જ કાઢી નાખી જિંદગી કાઢી છે, એટલે પૂરીને શાક તો તમને થોડુંક ચાલશે ને? ગમે તે બધું જ ચાલશે. ઠીક છે, વાંધો નહીં. તો હું તમારા માટે 2 વસ્તુ ગોતી કાઢીશ. એક તો ઘર અને પછી બીજી ઘરવાળી. મસ્ત શીલા કી જવાની. ઠીક છે? એકલો રહીને કેવી રીતે મારું ગુજરાન ચલાવી શકીશ? મકાન હે ભગવાન. શું થયું પછી? તારા સસરાને નોકરી બોકરી લગાવી દીધા? હા, નોકરી મળી ગઈ છે. અહીંયા ફેક્ટરી નથી, ત્યાં જ નાઇટમાં વોચમેનની નોકરી મળી ગઈ છે એમને. વાહ, ફર્સ્ટ ક્લાસ નોકરી શોધી તારા સસરા માટે. એમ આ વોચમેનમાં શું છે, આખો દિવસ બેસી જ રહેવાનું હોય ને, અને તારા સસરાથી હવે મહેનતવાળું કામ તો થાય નહીં. અને મેં જો તારા સસરાને છે ને બહુ સારી ઓફર આપી છે. ઓફર? એટલે મોટા ભાઈ કંઈ સમજો નહીં. એમાં હું છે, એક બાઈ છે મારી ધ્યાનમાં, 55 વર્ષ જેટલી ઉંમર છે, બરાબર. તારા સસરા બિચારા એકલા બધું કેવી રીતના ઘર ચલાવશે? જાતે રોટલા બનાવવાના આ બધી કોણ માથાકૂટ કરે? મોટા ભાઈ શું બોલો છો તમે? હા, અને તમે મારા સસરા સાથે આવી વાત કરી? અલા ભાઈ, એમાં શું મારા ભાઈ? શું એમાં? જો ખોટા હેરાન થાય, તને સારું લાગે? આ મીરાઓ આખો દિવસ એમની ફિકર કર્યા કરે, એમના વિશે વિચાર્યા કરે, એની કરતાં જો મસ્ત ફરી લગ્ન કરી લે. અને એમ પણ તારા સસરાને અહીંયા કોઈ એવા વધારે લોકો જાણતા નથી, ઓળખતા નથી, એટલે કંઈ વાંધો નહીં આવે. મોટા ભાઈ, આ ઉંમરે મારા સસરા લગ્ન થોડી કરવાના છે. જરાક વિચાર તો કરો. તમે બોલતા પહેલા પણ કઈ વિચાર નથી કરતા. અલા ભાઈ, તને એવું લાગે કે લગ્ન નહીં કરે, એના મનમાં શું ચાલતું હોય કંઈ ખબર હોય? જો અરે મોટા ભાઈ, શું બોલો છો તમે? હા, મારા સસરાની ઉંમર તો જુઓ, જરાક વિચાર તો કરો કે આ ઉંમરે તમે આવું એમના વિશે કેવી રીતે વિચારી શકો? જો મારી વાત સાંભળ. પુરુષની માનસિકતા છે ને એવી હોય છે કે ભલે એની ઉંમર થઈ જતી હોય પણ એ પોતાના મનથી છે ને પોતાની જાતને છે ને હંમેશા જુવાન જ રાખે છે, બરાબર. રહી તારા સસરાની વાત, એ ભલે તારા સસરા એટલા બધા ભોળા બનતા હોય પણ મુંબઈમાં આખી જિંદગી કાઢી હોય, અને મુંબઈનો માણસ કેવો હોય, આ ભલભલાને છેતરી નાખે એવો હોય. મોટા ભાઈ, મારા સસરા છે ને બીજા બધાની મને ખબર નથી, પણ મારા સસરાની મને ખબર છે ત્યાં સુધી બહુ શાંત સ્વભાવના છે, અને ક્યારેય કોઈ દિવસ ખોટા કામમાં મતલબમાં એ ખોટું કામ કરવામાં માનતા નથી. તારા સસરા છે ને હાથી જેવા છે, એના બતાવવાના દાંત અલગ છે ને ચાવવાના અલગ છે. તને જેવું લાગે છે ને, તું જેવું તારા સસરા વિશે વિચારે છે એવા તારા સસરા છે નહીં. જો હવે ખોટી સસરાની પુરાણ મૂક, અને સસરાનું તો એટલું બધું કે લોડ લે છે. એક કામ કર,
જો એના માટે એક મસ્ત મેં રૂમ ગોતી કાઢી છે, 3500 રૂપિયા ભાડું અને 7000 રૂપિયા ડિપોઝિટ. અને મને ખબર છે તારા સસરા ભાઈ અત્યારે એટલા બધા પૈસા છે ને કે ડિપોઝિટ ભરી શકે. તો એ કામ કર ને, તું આપી દે ડિપોઝિટ. બરાબર? ખબર પડી ગઈ મને કે તમે આવી વાતો શું કામ કરતા હતા. એ અહીંયા આવ્યા છે એટલા ભાભીએ કંઈ કહ્યું હશે તમને, અને એટલા માટે તમે અમારા સસરા સાથે આવી વાત કરો છો, બીજા લગ્ન કરવાની વાત કરો છો. અને હવે મેન મુદ્દા ઉપર આવી ગયા કે મેં એના માટે રૂમ ગોતી લીધી છે, ડિપોઝિટ તું આપી દેજે અને જલ્દી અહીંયાથી એમને મોકલી દે, એવું જ કહેવા માંગો છો ને તમે? અલા મારા ભાઈ, હું તારા સસરાનો સારા માટે કહું છું. તમારા સસરા અહીંયા આવ્યા હોત તો હું તમારી સાથે આવી રીતે વાત કરત? હું આવું કરત? ભાભી સાથે પણ હું આવું વર્તન ના કરત જેવી રીતે તમે મારી સાથે વાત કરો છો. ઓ જુઓ, ભાભી છે ને મીરા સાથે પણ ખરાબ વર્તન કરી રહ્યા છે, હું જોઈ રહ્યો છું. એમને જે દિવસથી મારા સસરા ઘરમાં આવ્યા છે ને ત્યારથી એમનું મોઢું સારું નથી રહેતું અને ઊંધા ઊંધા જવાબો આપે છે. ખબર નહીં કેમ ગુસ્સામાં બોલે છે. અરે શું થઈ ગયું? થોડા દિવસની જ વાત છે ને, હજી નોકરી પર લાગ્યા છે ભાઈ, એનો પગાર કોઈ આવી નથી ગયો અને એમની પાસે કોઈ એવી મૂડી નથી કે ભાડું ભરવા લાગશે, ડિપોઝિટ આપી શકે. ચાલો માનો કે ડિપોઝિટ હું ભરી દઉં, ઠીક છે, પણ ભાડું, ઘર ખર્ચ માટે રૂપિયા, ખાવા પીવાના રૂપિયા, આ બધું મારે આપવાનું. એના કરતાં એ આપણા ઘરમાં થોડા દિવસ રહેશે, પછી જ્યારે એનો પગાર 2-3 મહિનાનો ભેગો થઈ જશે ને એટલે પછી એની રીતે તે હું એને રહેવાની વ્યવસ્થા કરી આપીશ. જો મને ખબર છે કે તને તારા સસરા પ્રત્યે બહુ જ લાગણી છે, હું સમજુ છું. પણ જો આદિ, તને ખબર છે કે હવે આપણે અત્યારે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ, સાથે રહીએ છીએ, બરાબર? એટલે ફક્ત તું તારી મરજી ચલાવશે એવું તો નહીં થાય ને. એવી ક્યાં મેં વાત કરી? અને રહી વાત, તું મારી સસરાની વાત કરે છે, મારા સસરા ક્યારે આવીને 2 દિવસ અહીંયા રોકાણા? કોઈ દિવસ રોકાણા છે? નથી રોકાણા, પણ બની શકે ક્યારેક એમને પણ આપણી જરૂર પડે તો હું ત્યારે તમને કંઈ કહીશ નહીં. એમને જરૂર પડે ને ત્યારે હું મારા સસરાને અહીંયા ક્યારેય નહીં રાખું. બસ. મોટા ભાઈ, વિચાર તો કરો કે આપણા મમ્મી પપ્પા જીવતા નથી અને અત્યારે જે કંઈ પણ છે એ આપણા વડીલ કહેવાય અને એમનામાં આપણે મા બાપનો પ્રેમ મળતો હોય તો થઈ શું ગયું? અરે મારા બાપ, તું તારા સસરાની અંદર તારા બાપને ગોતવા નીકળે તો કઈ રીતે પોસિબલ છે? જો આપણા મા બાપ હતા અને આપણા સસરા અને સાસુને આપણે ક્યારેય આપણા મા બાપ નહીં બનાવી શકીએ. આ ખોટું કહેવાય. કેવું વિચારો છો ને કેવું બોલો છો તમે તો? હું તો ચોખ્ખું જ કહું છું જે છે એ, બરાબર? હું મારા સાસુ સસરાને ક્યારેય મા બાપ માનતો નથી ભાઈ. સાસુ સસરા એની જગ્યાએ, બરાબર? એની જગ્યા કે આપણા ઘરે આપણા મા બાપની જગ્યાએ આપણે એને ન બેસાડી શકીએ. હા ઠીક છે, તમે જે કંઈ પણ કહો છો ને એ બધું હું સમજુ છું, પણ થોડા દિવસ કમી જાવ. હું મારી રીતે મારા સસરાની રહેવાની વ્યવસ્થા કરી નાખીશ. આ તમે જ્યાં કહેશો ને ત્યાં નહીં. મને ખબર છે આ શહેરથી બહુ દૂર તમે કંઈ રૂમ ગોતી હશે જ્યાં જવામાં ને આવવામાં બહુ બધો સમય જતો રહે, એટલે તમે જ્યાં રહેવાની વ્યવસ્થા કરી છે ને ત્યાં નહીં રહેવા જાય. ઠીક છે, હવે તારા સસરા છે, ભલે માથે બેસાઈને ફર, મારે શું? મોટા ભાઈ, ઘરમાં બધાને જ પ્રોબ્લેમ થઈ ગયો છે. ભાભી તો સરખું મોઢું નહોતા રાખતા, હવે મોટા ભાઈ પણ. ખબર નહીં હવે હું શું કરીશ. અરે મીરા બેટા, આ શું કરે છે? હું કરી નાખીશ બેટા તું. પપ્પા તમે આવી ગયા, તમે શું કરવાના હતા? ચાદર બદલવાની હતી એટલે મેં બદલી નાખી છે. અરે બેટા, હું બદલાવી નાખત, તું શું કામ મહેનત કરે છે? બેસો 2 મિનિટ. હા બેટા. પપ્પા, એ મારા રામ, તમારા માટે પાણી લઈ આવું? અરે ના બેટા, તારે તકલીફ કરવાની જરૂર નથી, હું બાજુના રસોડામાંથી પી લઈશ. હા પપ્પા. પપ્પા, હું શું કહેતી હતી ખબર છે કે હવે તો તમારે પગાર પણ આવે છે અને તમે ઘરે પણ નથી હોતા, તો એક કામ કરો ને, આ પૈસા તમે બીજે રૂમ રાખશો, ત્યાં ભાડું આપશો, જમવાનું બનાવશો તો કરિયાણું લાવશો, એની કરતાં આ પૈસા આપણે આ ઘરમાં આપી દઈએ. મારો મતલબ છે કે ગોવિંદભાઈને અને આદિત્યને, અને તમે આ જ રૂમ ભાડે રાખી લો ને. બેટા, એમાં એવું છે ને કે દીકરીના ઘરે બાપ થોડા દિવસનો મહેમાન હોય ને તો સારું લાગે. પપ્પા. અને આમે મારી વાત સાંભળ બેટા, આ તારા જેઠ છે ને, મને એવું લાગે છે કે તારા જેઠ અને જેઠાણીને હું અહીંયા રહું છું ને એ નથી ગમતું. પણ એટલે એવું કંઈ તું નહીં કોઈને કહેતી, પણ મને એવું અંદરથી એવું થાય છે બેટા, તારી લાગણી, તારો ભાવ, તારો પ્રેમ
બધું બરોબર છે કે તારા બાપ પ્રત્યે તને આટલી લાગણી હોય, હું ના નથી પાડતો, પણ આદિત્ય કુમારને કહેજે રૂમ મળી જાય ને એટલે ડિપોઝિટ આપી આવે એટલે હું ત્યાં જતો રહું. પણ પપ્પા એ મારે વાત કરવી છે ને, તમારે ક્યાં કરવાની છે? તમે બીજે રૂમ ભાડે રાખશો તો ત્યાં પણ પૈસા આપશો, અહીંયા પણ પૈસા આપવા છે. અરે તમારે ક્યાં મફતમાં રહેવું છે? અને રહી વાત જમવાની, તો તમે લોજિંગના પૈસા આપી દેજો એ લોકોને. હું તો કહું છું કે અહીંયા રહો ને તો વધારે સારું. તમારી તબિયત સચવાય, તમને વ્યવસ્થિત જમવાનું મળે, અને હું અહીંયા હોય તો રૂમની સાફ સફાઈ પણ હું કરી આપું ને. બેટા તું બહુ આગ્રહ કરમાં. બેટા તું દીકરી છે અને બાપ છે ને દીકરીના ઘરનું પાણી પણ નથી પીતો હોતો. હું અભાગ્યો આજે દીકરી ઉપર બોજ બનીને અહીં આવ્યો છું. મને નથી ગમતું બેટા. પપ્પા એમાં શું ગમવાની વાત હોય? જો હું તમને ફોર્સફુલી નથી કહેતી કે અહીંયા જ રહો, પણ તમે વિચારી જુઓ, જો તમને એમ લાગે ને કે તમારે એકલું નથી રહેવું, અહીંયા રહેવું છે, તો તમે મને કહી દેજો, હું વાત કરી લઈશ ઘરમાં. ઠીક છે? બેટા કયો બાપ એવો હોય અભાગ્યો કે એને દીકરી સાથે રહેવું ના ગમે, પણ સમાજના નિયમ રીતિ રિવાજ એવા છે ને કે દીકરી 25 વર્ષની હોય ને ત્યાં સુધી જ એના બાપ સાથે રહી શકે છે. પછી બાપ દીકરીને વિખૂટું પડવું પડે છે. બસ કરો પપ્પા, તબિયત વધારે બગડશે. એક તો આમ પણ અડધા માંદા રહો છો નોકરીના કારણે. ચલો હવે એ બધી વાત છોડો, તમારી જેવી ઈચ્છા હશે ને આપણે એવું જ કરીશું. અને મને એ કહો કે જમવાનું શું બનાવી આપું? બેટા મારા માટે કંઈ કરવાની જરૂર નથી. જે કંઈ હશે ને એ મને આપી દેજે. શાક રોટલી કે ખીચડી કે જે કંઈ હોય ને, મારા માટે સ્પેશિયલ કંઈ નહીં બનાવતી. ઠીક છે પપ્પા, ખીચડી તો મેં બનાવી છે, હા. થોડી કઢી બનાવી આપું? ના ના, ખીચડી અને દૂધ નહીં, છાશ હશે તો ચાલે. દૂધ છે પપ્પા, તમે કંજૂસી નહીં કરો. ખાવામાં થોડી કંજૂસી ચાલતી હોય, જે મજા આવે ને એ જ ખાવાનું છે તમારે. ઠીક છે? બેટા, મારી વાત- બસ હવે મારું ચાલશે, તમારું નહીં. હું મોટી થઈ ગઈ છું હવે. ઠીક છે બેટા, તું કહે તે બસ. હા, અહીંયા લઈ આવું. ના ના બેટા, તું તકલીફ શું કામ કરે છે? હું ત્યાં આવીને જમી લઈશ. સારું, તો તમે હાથ પગ મોઢું ધોઈને આવો, હું જમવાનું કાઢું છું. હા બેટા. આ છોકરી મારું કેટલું ધ્યાન રાખે છે. કાંઈ વાંધો નહીં, હવે હું અહીં આવી ગયો છું ને, ક્યારેક મારી દીકરીનું મોઢું જોવાની ઈચ્છા થાય ને એટલે હું અહીંયા આવતો રહીશ. અરે મીરા, શું કરે છે તું? અરે ભાભી, કંઈ નહીં, પપ્પા માટે શીરો બનાવતી હતી. વાહ, પપ્પા માટે શીરો બનાવતી હતી. બહુ સારી દીકરી છે હો તું. પપ્પાની કેટલી સેવા કરે, કેટલું ધ્યાન રાખે. અને ભાભીનું જરાય ધ્યાન નથી રખાતું. ભાભી શું થયું? કંઈ જોઈએ છે તમારે? હા, તને ખબર તો છે અત્યારે મારો કોફીનો ટાઈમ હોય તો તને એ યાદ નથી રહેતું, ને પપ્પા માટે તારે શીરો બનાવવાનો છે એ તને ટાઈમ ટુ ટાઈમ યાદ રહે છે. અને એમ પણ હવે આ રોજ ઘીવાળું ખવડાવ્યા કરશે પપ્પાને તો પછી એમની હેલ્થનું શું થશે? ના ના ભાભી, રોજ નથી બનાવતી. 4-5 દિવસ પહેલાં બનાવ્યો હતો અને પાછી આજે બનાવું છું. પપ્પા અઠવાડિયામાં એકાદી 2 વાર કંઈ સારું ખાય ને તો શરીર થોડું કામ કરે. હવે ઉંમર પ્રમાણે શાક રોટલા તો ગણ પણ ન કરે. સાચી વાત છે. ખવડાવો, શીરો ખવડાવો, શાક રોટલી ખવડાવો, પૂરી બનાવીને ખવડાવો, વાંધો નહીં. હા, પછી તારા પપ્પાનું શું થયું? પેલું રેન્ટવાળા ઘરનું તું વાત કરતી હતી. સારું થયું ભાભી કે આ વાત યાદ આવી તમને. ભાભી મેં એવું વિચાર્યું છે કે જો પપ્પા બહાર રહેવા જશે તો ત્યાં રૂમનું ભાડું આપશે, લોજિંગના પૈસા આપશે અને એકલા હેરાન પણ થશે. એના કરતાં આપણે પપ્પાને અહીંયા રાખીએ તો ફ્રીમાં નહીં ભાભી, પૈસાથી. પપ્પા એ ઉપરવાળા રૂમનું ભાડું પણ આપશે અને લોજિંગના પૈસા પણ આપણને આપી દેશે. એટલે આપણા ઘરમાં તંગી નહીં પડે અને પપ્પાને આપણો સથવારો મળી જશે. ભાભી. હા, અરે એમાં શું છે કે આ બધું ડિસિઝન તો હું નહીં લઈ શકું ને, તને ખબર તો છે. ગોવિંદને પૂછ્યા વગર મારાથી કંઈ થાય નહીં.
એટલે આ બાબતમાં હું તો તને કંઈ જણાવી નહીં શકું. તે છતાંય હું ગોવિંદને પૂછી જોઈશ એ શું કહે છે, પછી વિચારીએ. ઠીક છે ભાભી, તમે એકવાર ભાઈ સાથે વાત કરી લેજો ને પ્લીઝ. તો શું કે પપ્પાને ખોટું હેરાન ન થવું પડે, અને રેન્ટના પૈસા, લોજિંગના પૈસા આપણે વ્યવસ્થિત રીતે જે ચાલતું હશે એ લઈ લઈશું. હા, એમ તારી વાત તો સારી છે કે એમને પણ તકલીફ નહીં ને આપને પણ તકલીફ નહીં. પણ તે છતાંય ગોવિંદ જે ડિસિઝન લે એ જ ફાઇનલ. ઠીક છે, બરાબર. હું કોફી બનાવીને મોકલાવું. હા, તું જરાક કોફી બનાવી આપની, કારણ કે પછી મારે બહાર જવું છે એટલે. ઠીક છે. હા. મહાદેવ હર. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. કાકા હા ભાઈ, ઓળખાણ ન પડી તારી. તમે જ્યાં રહો છો ત્યાં કણ હું 2 ઘર છોડીને જ રહું છું. હા, હું તો પણ ભાઈ મારી દીકરીને ત્યાં રહું છું. તો તમારે રહેવાનું ક્યાં? હા ભાઈ, હું પેલા મુંબઈ રહેતો, મારે ત્યાં બિઝનેસ હતો, પણ મારી પત્ની ગુજરી ગયા પછી હું આવ એકલો થઈ ગયો હતો. એટલે મારી દીકરી મીરા મને કે તમે બાપુજી મારી સાથે રહો. આ દીકરીની ઘરે રહેવાય તો નહીં, પણ મારી દીકરીનો બહુ આગ્રહ હતો ને એટલે હું અહીંયા રહું છું. પણ ભાઈ મેં તમને ક્યારેય જોયા નહીં ત્યાં. તમારી દીકરીની ત્યાં રહો છો ને ત્યાં 2 ઘર છોડીને જ હું રહું છું. હા હા, સારું સારું. તમે શું કરો છો ભાઈ ત્યાં? હીરાના કારખાનામાં કામ કરું છું. સુરતમાં લોકો હીરા વધારે ઘસે છે. આ 12 થી 15 લાખ. અમારા જમાઈ છે ને આદિ, એ પણ પહેલાં હીરા જ ઘસતા હતા, હવે એ બિઝનેસ કરે છે. તમે તો ઓળખતા જ હશો. હા, ઓળખું જ ને, બાજુમાં રહે એટલે. અત્યારે ભગવાનની દયાથી મારી દીકરીને અને જમાઈને બહુ સારું છે. તો હું વિચારું છું કે કંઈક પ્રવૃત્તિ કરું. હજી આ શરીર સાજું છે તો કંઈક પ્રવૃત્તિ કરવાની ઈચ્છા છે મારી. આ ઉંમરે? હા, માણસનું શરીર જ્યાં સુધી કામ કરતું હોય ને ત્યારે માણસને એક્ટિવ રહેવું જોઈએ. સાચી વાત છે તમારી. એક્ટિવ તો રહેવું જ પડે, તો જ આપણું શરીર મજબૂતાઈ રહે. હા ભાઈ. તો ચાલો, તો આપણે બંને એક જ સોસાયટીમાં રહીએ છીએ. ચાલો. એટલે ક્યાં ગયો તો ક્યારનો? હું અહીં ક્યારનો રાહ જોઉં છું, મારે દવાખાને જવાનું હતું દવા લેવા. બાપુજી, હા તો હું તમારી દવા છે ને લઈ દઈશ, અને ટાઈમે તમે છે ને દવા પી લેજો. ટાઈમે ટાઈમે દવા તો પીવો જ છું ને. હા, તો કાંઈક લાંબુ જીવ છો. એ બરાબર છે, મારી તબિયત તો મને ચિંતા હોય જ. હોય પણ ખાવા પીવામાં તમે ધ્યાન રાખતા નથી. ના ના, ખાવાનું તો મને ભાવે એટલું ખાવું ને, જે ન ફાવે એટલું પછી નહીં ખાવાનું. બીજું શું હોય હવે એમાં આ ઉંમરે? હા, સોમાવું છે, અને તબિયતનું ધ્યાન રાખજો. અને તું આ બધી વાતો કરવા માંડ્યો, પહેલાં મેં તને પૂછ્યું એનો તો તે જવાબ આપ્યો ને. અત્યારે સવારનો જોતો. અરે બાપુજી, આ મંદિરે જોતો. એમ નહીં, મંદિરે જોતો તો પણ સવારનો. પણ ત્યાં બાજુમાં આપણે ઓલા પેલા કાકા રે કે મીરાબેન રે કે ને, અમીરાડી. અરે એના પપ્પા આવ્યા છે મુંબઈથી, એટલે એ મને મળ્યા હતા, એટલે મેં બધું પૂછ્યું, અને એ બહુ દુઃખીમાં હતા. પેલા મોટા વેપારી હતા, અને હવે બિચારા અહીંયા આવ્યા છે એમની દીકરીની ઘેરે, એટલે હું બધી પૂછપરછ કરતો હતો. એટલે પછી અમે હારે આવ્યા અહીંયા. તો એની બેસાડી કરમની કઠણાઈ. તો વિધાતાએ જે લખ્યું હોય થાય, એટલે હવે હાવ રહી ગયા છે. પણ એક સમય એનો જમાનો હતો બાપુજી. આદિ, સારું કહેવાય ને કે પપ્પાને રિકવરી આવે છે, તબિયત બહુ સારી થઈ ગઈ છે એમની, અને સાથે સાથે નોકરી પણ સારી ચાલે છે. બસ હવે ભાઈ અને ભાભી હા પાડે ને એટલી વાર છે, પછી પપ્પા હર હંમેશા મારી સાથે રહેશે. કોની પાસે આશા રાખે છે? તને ખબર જ છે ને કે એ લોકોને જરાય નથી ગમ્યું. અને મોટા ભાઈ પણ ભાભીની બોલી બોલે છે. એ પણ કહે છે કે તારા સસરાનો પક્ષ આટલો બધો ખેંચવાની જરૂર નથી.
અને તને પણ કહી દઉં છું કે પપ્પાએ આજે નહીં તો કાલે એ આપણી સાથે તો નહીં જ રહી શકે. એમને એમની રહેવાની વ્યવસ્થા તો કરવી જ પડશે. પણ આદિ, તમને શું વાંધો છે? પપ્પા ક્યાં પૈસાની ના પાડે છે? આખો પગાર આપણને આપવા માટે તૈયાર છે, તો પછી તમને શું વાંધો છે? સમજાવો ભાઈને, ભાભી સાથે વાત કરો. મને ક્યાં કંઈ વાંધો છે? હા, એ લોકોને વાંધો છે અને હું હવે વાત શું કરું? એ સાંભળે એમ છે કઈ મારી વાત? આદિ, આ તો મારા પપ્પા છે. મારા પપ્પાની જગ્યાએ ભાભીના પપ્પા હોત તો પણ તમે આવું કરત? અરે મેં પણ ઘણી વાર જો આદિ, તારા સસરાના આવ્યાને 10 દિવસ થઈ ગયા છે અને આ મીરા વહુ આને વાત કરતા હતા કે તારા સસરા અહીંયા જ રહેવાના છે, ભાડું થશે એ આપી દેશે ને જે ખાવાના પૈસા થશે લોજિંગના એ પણ આપી દેશે. હા મોટા ભાઈ, મેં વાત કરી હતી. જો તમે સમજવાની કોશિશ કરો, પપ્પા આખો પગાર આપણને આપવા માટે તૈયાર છે. બસ એમને જરૂર છે તો આપણા સહારાની, પ્રેમની, લાગણીની. આપણા નહીં, તમારા સહારાની. બાકી અમે કોઈ સહારો આપવાના નથી અને આ ઘરમાં પણ એમને સહારો મળશે નહીં. જો તારે તારા સસરાની સેવા કરવાની હોય ને તમારે તમારા પપ્પાની સેવા કરવી હોય તો તમે બંને સ્વેચ્છાએ જઈને એમની સેવા કરી શકો છો, પણ આ ઘરમાં નહીં. જરાક તો વિચાર કરો. એ બિચારા આ ઉંમરે કામ કરીને બધો પગાર આપણને આપવા તૈયાર છે, તો પછી આપણે મતલબ કે ભાભીને ક્યાં એમની સેવા કરવી છે, ક્યાં તમારે કરવી છે? એટલે તને તારા સસરાના પગારની ભૂખ છે? જો આદિ, અમને કોઈના પગારની ભૂખ નથી, અમને કોઈનો પગાર જોઈતો નથી, પણ અમને આ ઘરમાં કોઈ આવીને રહે ને એ નહીં પૂછે. અરે સેવાનું કામ કહેવાય. એમની આગળ પાછળ કોઈ નથી, તો આપણે એમની સેવા કરીશું તો પુણ્ય મળશે આપણને. અરે સેવા કરવા માટે વૃદ્ધાશ્રમો છે, તારા સસરાને ન્યા મૂકી આવ અને ન્યા સેવા કરવા જાજે. બસ કરો મોટા ભાઈ, અત્યાર સુધી તમારી સામે હું ક્યારેય નથી બોલી, પણ તમે જે બોલો છો ને એ શબ્દો બરાબર નથી, વ્યાજબી નથી. બાપ છે મારો. બાપ છે તમારો તો તમારા ઘરે રાખો, બરાબર? આ મારા ઘરમાં છે ને તો તમારે બધી વાતો સાંભળવી પડશે. તમારું એકલાનું ઘર નથી આ, આદિત્યનું પણ ઘર છે. હા, તો એક કામ કરીએ, આ ઘરને જ આપણે છે ને વેચી નાખીએ, બરાબર? પછી જે અડધા રૂપિયા આવે ને એ લઈને તું તારી રીતે તારી જિંદગી જીવ. એવું કંઈ નથી કરવું. આ પપ્પાએ બનાવેલું મકાન છે અને વેચવાની કોઈ જરૂર નથી. જો તમને અમારી સાથે ન ફાવતું હોય તો તમે પણ જઈ શકો છો. પપ્પાએ ભલે બનાવ્યું, પપ્પાએ જેટલું બનાવ્યું શું જિંદગી પર સાચવી રાખવાનું? નહીં ને. પપ્પા ગયા તો પછી હવે આ ઘર જશે તો શું ફરક પડી જશે? ગોવિંદ, પણ એમની વાત તો સાંભળો. એ એમ કહે છે કે તમે પણ જઈ શકો છો. એમની આ હિંમત કે આપને જવા માટે કહે. જશે ને તો તારા સસરા, અમે નહીં, બરાબર? અને તારા સસરાની તારે આટલી બધી દયા આવતી હોય તો તું પણ તારા સસરા સાથે જઈ શકે છે, જો આ મકાન વેચવા ન માંગતો હોય તો. બાકી હું તો તૈયાર જ છું આ મકાન વેચીને તને અડધા રૂપિયા આપવા માટે. ઘર ગોતી રહ્યો છું એમના માટે. હા, અને એમની રહેવાની વ્યવસ્થા થઈ જશે એટલે એ જતા રહેશે. અરે પણ મેં મકાન તો ગોતી આપ્યું હતું ને. હા, ગોતી આપ્યું હતું ઝુંપડપટ્ટી વિસ્તારમાં, શહેરની બહાર. ત્યાં રહે એટલે ત્યાંથી અહીંયા આવવા માટે 1.5 કલાકનો રસ્તો થાય. એમને બચારાને કામ અહીંયા કરવાનું ને રહેવા માટે ત્યાં જવાનું, ને એ પણ એ જગ્યાએ કદાચ એને જિંદગીમાં એવી જગ્યા પણ નહીં જોઈ. તમે ત્યાં એમની માટે વ્યવસ્થા કરી હતી. હવે મુંબઈમાં કયા હાલાતમાં રહેતા હતા ને એ બધી ખબર છે મને. ન્યા કરતા તો અહીંયા સારું જ છે. રહી વાત દૂરની, તો તારા સસરાને કંઈ અહીંયા 25,000માં 20,000માં ફ્લેટ અપાવ. તારા સસરાનો 12,000 પગાર છે તો પછી 3500 વાળું મકાન લઈ શકે ને, અને એ કંઈ તમને અહીંયા શહેરમાં નહીં મળે. આદિ, આ બધી લપ કરવાનો કોઈ ફાયદો નથી. જો તમને લોકોને ન ગમતું હોય ને કે મારા પપ્પા અહીંયા રહે છે તો હું મારા પપ્પાને લઈને જવા માટે તૈયાર છું. તમને ડિવોર્સ આપવા માટે પણ હું તૈયાર છું. પણ હવે એ વાત પાકી છે કે હું મારા બાપને નહીં છોડી શકું. ઠીક છે વહુ. જો આદિ, જોઈ લીધું? આને ફક્ત એના પપ્પા સાથે પ્રેમ છે, તારી સાથે કોઈ લાગણી નથી. વિચારી લે કે જે સ્ત્રી એના પપ્પા માટે થઈને તને છોડવા તૈયાર હોય એ પછી પાછળથી ભવિષ્યમાં શું ના કરી શકે. જે વિચારવું હોય ને એ વિચારી લો. આદિત્યની પાછળ આખી જિંદગી પડી છે, આખો પરિવાર છે એની પાસે. અરે કદાચ એ ઈચ્છે ને તો બીજી પત્ની પણ આવશે, પણ મારા પપ્પાના જીવનમાં મારા સિવાય કોઈ નથી.
અને એવું કોઈ સ્કોપ પણ નથી કે બીજું કોઈ પાત્ર એમના જીવનમાં આવે અને એમને સંભાળી શકે. આદિ તારે બીજા લગ્ન કરવા હશે ને તો આ મીરા વહુથી પણ સારા વહુ તને મળી જશે. વાહ ભાઈ વાહ, તમે પણ એવું જ ઈચ્છો છો કે હું છૂટાછેડા લઈ લઉં? તમને પણ મારા પ્રત્યે કોઈ લાગણી કે પ્રેમ રહ્યો નથી તો જ તમે આવું બોલતા હોય ને. લાગણી પ્રેમની ક્યાં વાત છે? તારી સાથે લાગણી છે, પ્રેમ છે એટલે જ કહીએ છે ને. આ 5 વર્ષ થયા હજી તમારા ઘરમાં પારણું નથી બંધાયું અને આવનાર ભવિષ્યમાં શું થશે એ કોને ખબર. ઓ મોટા ભાઈ, હું પણ મારા સસરાની સેવા કરવા માંગુ છું. ને મીરા, જઈશ તો તું એકલી નહીં જાય, હું પણ તારી સાથે આવીશ. ભૂલ કરે છે તું. તને એક સારો મોકો મળ્યો છે, તારી પતિ તને છૂટાછેડા આપીને જવા માંગે છે તો મારા હિસાબે તું એને જવા દે ને તો જ તારા માટે સારું છે. હા, પત્ની પ્રેમ, સસુર પ્રેમ, સમય કેટલો બદલાઈ ગયો છે ને. માણસને પોતાના સગા કરતા એના સાસરિયા વાલા લાગવા લાગ્યા છે. હા, જેમ એક ભાઈ ને એના ભાઈ પ્રત્યે કઈ લાગણી નથી રહી, પોતાના પત્નીની જ વાત માને છે, બીજું કઈ એને સૂચતું નથી, એની બોલી બોલે છે. બરાબર ને મોટા ભાઈ? તને નથી લાગતું કે તું કાંઈક વધારે જ વિચારવા લાગ્યો છે ને અનાપ શનાપ બોલવા લાગ્યો છે? હા હા, મોટા ભાઈ અને મોટા ભાભી 10 જ દિવસમાં ખબર પડી ગઈ છે કે તમે લોકો શું વિચારો છો ને શું કરવા માંગો છો. હા, તમે લોકોએ અમારી સાથે બહુ ખોટું કર્યું કે ભાઈ. ઠીક છે, હવે આ તારું પ્રવચન પૂરું થયું હોય ને તો તમે અહીંયાથી પ્રસ્થાન લઈ શકો. હા, તો અમે જઈએ છીએ. આ ઘરમાં અમે રહેવા નથી માંગતા, શાંતિથી આ ઘરમાં રહેજો. અમે લોકો રહેવાની વ્યવસ્થા કરી નાખશું અને મારા સસુરજી મારી સાથે રહેશે. ઠીક છે, અને એવું હોય ને તો વારે તહેવારે આવતા રહેજો. ભાઈ છે તું મારો, તો મારે તારા માટે હંમેશ માટે તો દરવાજો બંધ ન કરાય ને. અને જો જ્યાં સુધી આપણે જીવિત છું ને ત્યાં સુધી આમાં તો અડધો ભાગ રહેશે. બરાબર? હા બરાબર. ચલો ઊભી થાય. ના મીરા, આદિત્ય કુમાર, તમારે ક્યાંય જવાની જરૂર નથી. આહાહા, પરમ પૂજ્ય સસુરજી આવી ગયા છે એટલે તમને મસ્ત મોટા રાજમહેલમાં લઈ જશે. તમારે ક્યાંય જવાની જરૂર નથી. સાચી વાત ને કાકા? વાહ, આ જે વ્યક્તિ આખી જિંદગી પોતાના માટે મકાન નથી બનાવી શક્યા એ તમને આશરો આપશે? હે ભગવાન. ઠીક છે, જો કાકા, તમે ખરેખર બહુ કિસ્મતવાળા છો. આજે તમારા જમાઈએ મારી માટે અને તમારી માટે બહુ સારું કામ કર્યું છે. પૂછો કેમ? કેમ? તમને જિંદગીભરનો આમનો આશરો મળી જશે ને અમને તમારાથી છુટકારો. વધારે સંભળાવવાની જરૂર નથી. હા, હવે એમ પણ તમે કંઈ બાકી તો રાખ્યું નથી. એમના બીજા લગ્નથી લઈને આ ઘરમાં કાઢવા સુધી બધી જ કોશિશ તમે કરી ચૂક્યા છો, પણ બસ હવે બહુ થઈ ગયું. અરે ભાઈ, તું છે ને મારા વિશે બહુ ખરાબ વિચારે છે, બહુ ખોટું વિચારે છે. કારણ કે હું તો તારા સસરા વિશે બહુ સારો વિચારતો હતો. હું ઈચ્છતો હતો કે એ પોતાના જીવનની નવી શરૂઆત કરે, ખુશીથી. આ જો કેટલા દુઃખી રહે છે. પત્ની હોત તો ખુશી ખુશી પોતાનું જીવન આગળનું જીવી શકત ને. તમે એમની વાત પર ધ્યાન નહીં આપો. આદિત્ય બેટા, તું સાંભળ. ગોવિંદભાઈ, તમે જે વિચારો છો ને એવું ક્યારેય નહીં થવા દો. મારી દીકરી મીરા અને આદિત્ય કુમાર આ જ ઘરમાં રહેશે. પપ્પા, હું આ ઘરમાં બોજ બનવા નથી માંગતો. તમે કોઈ બોજ નથી પપ્પા. છો બેટા, તું મારી ચિંતા નહીં કર. શું કામ? હું આશ્રમમાં રહી લઈશ, પણ તમારો સંસાર હું ઉજળવા નહીં દઉં. પપ્પા, એવું કોણે કહ્યું કે ગરડા માવતર સાથે રહેતા હોય તો સંસાર ઉજળી જાય? જો માવતરની ફરજ છે ને કે જન્મ આપીને બાળકને મોટા કરે, તો એ જ બાળકની ફરજ બને છે કે જ્યારે એના માવતર ગરડા થાય ને તો એ જીવે ત્યાં સુધી પાલવે, પછી એ કોઈ પણ હાલતમાં કેમ ન હોય. પપ્પા, હું દીકરી છું તમારી. કદાચ મારે તમારું કાંઈ પણ કામ કરવું પડે ને તો મને કોઈ શરમ નથી. બેટા, તમે જ તો છો પપ્પા જેણે આંગળી પકડીને આ દુનિયા દેખાડી છે. તમે જ તો છો જેણે આટલા સક્ષમ બનાવ્યા છે કે અમે 10 માણસની સામે ગર્વથી ઊભા રહી શકીએ. અને આવા સમયમાં જો હું તમારો સાથ ન આપી શકું ને પપ્પા, તો મને તમારી દીકરી કેવડાવવાનો કોઈ હક નથી. ના બેટા ના, તારે આટલો બધો ભોગ
આટલો બધો ત્યાગ કરવાની કોઈ જરૂર નથી. કેમ? બેટા, હવે મારા જિંદગીના કેટલા દિવસો રહ્યા. હું ગમે તેમ કરીને મારી જિંદગી હું જીવી લઈશ, પણ તમારો સુખી સંસાર હું જાણવા નથી માગતો. આદિત્ય કુમાર, તમે જે મારા માટે કરો છો ને એ તમારા માવતરના સંસ્કાર છે. તમે હકીકતે મારા જમાઈ નહીં, આજે મારા દીકરા બનીને મારી સાથે ઊભા છો. બેટા મીરા, આવો ઘરવાળો તને સાક્ષાત ભગવાન જેવો મળ્યો છે. બેટા મને માફ કર, હું મારી રીતે જિંદગી જીવી લઈશ. તારે મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આદિ, આજે તમારી પરીક્ષા છે. હું માનું છું કે તમે મને કોઈ દિવસ દુઃખી નથી કરી. મેં જેવું વિચાર્યું નહોતું એના કરતાં પણ તમે મને સારી સાચવી છે. પણ હું મારા પપ્પાનું સ્થાન તમને પણ નહીં આપી શકું આદિ. અને મારી જિંદગીના પહેલા હીરો, પહેલા સુપરસ્ટાર, પહેલો એ વ્યક્તિ છે જેની જગ્યા હું બીજા કોઈને ન આપી શકું ને એ છે મારો બાપ. હું પપ્પા સાથે જાઉં છું. તમારી ઈચ્છા હોય તો આપણે પપ્પા સાથે રહી શકીએ. બાકી હું ડિવોર્સ દેવા માટે તૈયાર છું. બેટા, શું કામ આવી જીદ કરે છે? શું એની વાત સાચી છે. તમને એમ છે કે તમારી સાથે કોઈ નથી, તો એ ભૂલ છે તમારી. તમારી પાસે આવી દીકરી છે જે આ ઉંમરે તમને એકલા મૂકવા નથી માંગતી. તમે જરાય ચિંતા નહીં કરો, હું પણ તમારી સાથે આવીશ. રહી વાત આ ઘરની, ઘર તો બીજું થઈ જશે, પણ પપ્પા બીજા નહીં મળે ને. મારા મમ્મી પપ્પા તો અમને છોડીને જતા રહ્યા. મોટા ભાઈને એ નથી ખબર કે કદાચ પપ્પા અને મમ્મી જીવતા હોત ને તો એ પણ તમને આશરો તો આપત જ. કારણ કે એ વિચારત કે અમને અમારા દીકરા જેમ સાચવે છે એમ તમારી પાસે કોઈ નથી. તમારી દીકરી જ છે, ફરજ બને છે. પણ છોડો, જ્યારે ભાભીના મમ્મી અને પપ્પા આવી હાલતમાં હશે ને ત્યારે મોટા ભાઈ અને ભાભીને ખબર પડશે. નહીં આદિ, આપણે એવું બોલવાની કોઈ જરૂર નથી. ભાભી, આદિ તરફથી હું માફી માંગુ છું. માં અને બાપ એવો શબ્દ છે ને કે જેમાં આપણે તર્ક વિતર્ક ક્યારેય ના કરી શકીએ. માં અને બાપ એ કોઈના પણ હોય, એ સદાય 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 ઈશ્વરની જ જગ્યાએ છે. પછી એ મારો બાપ હોય, ભાભીનો બાપ હોય, તમારી માં હોય કે બીજા કોઈ પણની માં હોય. મારી બધી ભૂલોને માફ કરી દેજો ભાભી. મોટા ભાઈ, તમારી સામે બોલ્યાનો બહુ વધારે પડતો અફસોસ છે મને, પણ શું કરું, મારા બાપને તો ન મૂકી શકું ને. બહુ બેટા, તમારે માફી માંગવાની કઈ જરૂર નથી. માફી તો અમારે માંગવી જોઈએ કે અમે તમારી સાથે અને તમારા પપ્પા સાથે આટલો ખરાબ વ્યવહાર કર્યો. માફીના લાયક તો અમે ખરેખર છે જ નહીં, કારણ કે મેં મારા બાપની ક્યારેય ઇજ્જત નથી કરી. પછી આ તો તમારા પિતા છે. મને ખબર જ નથી કે એક બાપનો માન મર્તબો શું હોય છે. કાકા, અમને માફ કરી દેજો. ના ભાઈ, ના. અને અમે જે ભૂલ કરી છે ને એની સજા રૂપે અમે બંને આ ઘર છોડીને જઈએ છીએ. કારણ કે આ ઘર પર સાચો હક આદિ તારો જ છે. કારણ કે તે પપ્પાને હંમેશા સાચવ્યા છે. પપ્પાને તારા પ્રત્યે લાગણી હતી, જોકે મારા પ્રત્યે હતી, પણ હું પપ્પાના પ્રેમને નહીં સમજી શક્યો, એની લાગણી નહીં સમજી શક્યો. હંમેશા મેં મારા બાપને પણ દુઃખી કર્યા છે. તો આજથી આ ઘરમાં તું રહેશે અને અમે બંને આ ઘર છોડીને જઈએ છીએ. કદાચ
પપ્પાની આત્માને પણ શાંતિ મળશે. કારણ કે જીવતા જીવતો મેં એમને ક્યારેય ખુશ નથી કર્યા. ના મોટા ભાઈ, જો હું એવું નથી ઈચ્છતો કે તમે આ ઘર છોડીને જતા રહો. અમે તો સાથે રહેવાની વાત કરતા હતા. રહી વાત આમની તો 10 જ દિવસ થયા છે. થોડા દિવસમાં મકાન મળી જાય ત્યાં સુધી રાહ જોવાની હતી. નહીં, હવે અમને મકાન ગોતવાની કાંઈ જરૂર નથી. અને એમ પણ આ કાકા જે રૂમમાં રહે છે એ રૂમ તો ગેસ્ટનો જ છે ને, બરાબર? આજથી ગેસ્ટ રૂમ મટાડીને એ રૂમ પરમાનન્ટ આમનો કરી નાખો અને જિંદગીભર તમારા છેલ્લા શ્વાસ સુધી તમારે એ રૂમમાં જ રહેવાનું છે. થેન્ક યુ મોટા ભાઈ, થેન્ક યુ સો મચ. ઠીક છે, હવે તું કપડાં બપડા તારા જો પેક કરી લે. પ્લીઝ મોટા ભાઈ, પ્લીઝ ઘર છોડીને ન જાઓ. તો બેટા, અમે તમારી સાથે જે વર્તન કર્યું છે અમે પોતાની જાતને ક્યારેય માફ નહીં કરી શકીએ. બિલકુલ તમે કાંઈ ખરાબ વર્તન નથી કર્યું. આ ઘર છોડીને ન જાઓ. જો તમે ઘર છોડીને જશો ને તો મને આખી જિંદગી એવું રહેશે કે તમે અમને માફ નથી કર્યા. પ્લીઝ જો મોટા ભાઈ, માણસની મનોવૃત્તિ આવી જ છે. એ ઘણીવાર પોતાની જીદમાં એટલો આગળ નીકળી જાય છે કે એને પોતાને જ ખબર નથી કે એ શું કરે છે. જરૂર છે ને તો ફક્ત ને ફક્ત એને સમજાવવાની, એને સીધા રસ્તા પર લઈ આવવાની. તમારી ભૂલ થઈ ગઈ, તમે માફી માંગી લીધી. અમારી ભૂલ થઈ ગઈ, અમે માફી માંગીએ છીએ. મોટા ભાઈ, ગુસ્સામાં મારાથી બોલાઈ ગયું કે તમે લોકો આ ઘર છોડીને જઈ શકો છો. મેં એવું નહોતું વિચાર્યું કે તમે સાચે આ ઘર છોડીને જાઓ. એટલે સાચું કહું ને તો તમારી જગ્યાએ હું હોત ને તો હું પણ આવું જ કરે. કારણ કે જો ભાભીના પપ્પા અહીંયા આવ્યા હોત તો મને અને મીરાને ન જ ગમે. મીરા મને કદાચ 2 શબ્દો કહેતી હોત ને હું એ શબ્દો આવીને તમને કહે. કોઈ ફરક નથી. ફક્ત ફરક એટલો છે કે અત્યારે હું અહીંયા આમની સાથે ઊભો છું, ત્યાં તમે તમારા સસરા સાથે ઊભા હો. બસ જુઓ, સમજવાની જરૂર મારે પણ છે ને તમારે પણ. પ્લીઝ મોટા ભાઈ, આ વાતને અહીંયા જ પૂરી કરો. ઠીક છે, હા, આપણને બધી વસ્તુ સમજાઈ ગઈ છે. તો હવે આપણે બધા સાથે હળી મળીને રહેશું. થેન્ક યુ. અને તમે જ્યાં પોસ્ટમેનની નોકરી કરવા જાઓ છો ને એની કાંઈ જરૂર નથી. તમે મસ્ત આ ઘરમાં રહો અને આ ઘરના વડીલ બનીને, આ ઘરના મોભી બનીને હંમેશ માટે આ ઘર ઉપર પોતાની અનુભવની છત્રછાયા વરસાવતા રહો ને, એટલું જ ઘણું છે. હા બેટા, પણ મને નોકરી કરવાની ના નહીં પાડતો, કારણ કે મને રાત્રે નીંદર નથી આવતી. પપ્પા હવે શું છે? અત્યાર સુધી ટેન્શન હતું એટલે નહોતી આવતી. હવે તમે ઘરે રહેજો, તમને કાંઈ નહીં થાય. અને અંકલ, હવે તમારી એક દીકરી નહીં 2 દીકરી છે. હું ભગવાનનો પાડ માનું કે મારી દીકરીને આવો પરિવાર મળ્યો.